સાંપ્રત સમયના એવા આંકડાઓ કહે છે કે ભારતની અંદર દર વર્ષે લગભગ 1.5 થી 2.5 લાખ લોકો સુસાઇડ કરે છે. માત્ર ગુજરાતની અંદર વર્ષે લગભગ 17 થી 18 હજાર લોકો સુસાઇડ કરે છે. આ સુસાઇડનું કારણ શું છે? તો કે ડિપ્રેશન, પોતાના લાઈફના કેટલાક એવા ડિસ્ટર્બન્સ કે જેને લોકો સુધી પહોંચાડી નથી શકતા, બીજા લોકોને કહી નથી શકતા, અથવા તો એમ કહી શકાય કે એક એવો ખંભો એમને નથી મળતો કે જ્યાં પોતાનું માથું મૂકી પોતાના દુઃખને કહી શકે, પોતાની વાતને શેર કરી શકે, અને એ પણ ચિંતા વગર. કારણ કે અત્યારના સમયમાં એક મોટી તકલીફ એ છે કે આપણું દુઃખ જ્યારે કોઈને કહેવા જઈએ ને, ત્યારે એ દુઃખનો પણ ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. તો આજે ચર્ચા એક એવા વ્યક્તિ સાથે કરવી છે કે જે લગભગ પાછલા 7 વર્ષથી લોકોના એક ખાસ મિત્ર થઈને એની સાથે વાત કરે છે. લોકોને એમના ફ્રસ્ટ્રેશનની અંદરથી, એમના ડિપ્રેશનની અંદરથી બહાર લઈને આવે છે, અને લોકોને સુસાઇડ સુધીના વિચારથી દૂર રાખે છે, અને એને સાચા માર્ગે પોતાના જીવનની અંદર સમ ક્રિએટિવિટી લાવવા માટે પ્રેરિત કરે છે. એક એવું ફાઉન્ડેશન જેનું નામ છે ટોક ટુ ચિંતન, અને આજે આપણે એમના ફાઉન્ડર સાથે વાત કરવી છે. આવો તો વાત કરીએ ચિંતનજી સાથે. ચિંતનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે, અભિભાષણ છે મોટિવ હ્યુમનની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ, માણસના ડિપ્રેશનમાં જવાના કારણો, કે પછી ફ્રસ્ટ્રેટ થવાના, કે પછી આપણે એમ કહીએ ને ઘણીવાર લાઈફથી એક્ઝોસ્ટ થઈ જતા હોય તો, અને સુસાઇડ સુધી પહોંચી જતા હોય કે તો એના કારણો શું હોય છે? ઓમ જોઉં ને દર્શનભાઈ, તો એના કારણો વિવિધ છે. એટલે જેટલા પણ કેસીસ અમારી સામે આવતા હોય તો દરેક કેસીસ આમ યુનિક છે. તમે એને થંબ રૂલમાં બાંધી નથી શકતા, ટેક્સ્ટબુકમાં બાંધી નથી શકતા, પણ સ્ટીલ જનરલાઇઝ્ડ કારણો છે. કે એવા કેવા કારણો છે? તો કે સૌથી પહેલું કારણ છે અપેક્ષા. બહુ સાચી. જે બિયોન્ડ લેવલ એક્સપેક્ટેશન માણસોના જીવનની છે, એ સૌથી મોટું કારણ છે. બીજું, નિષ્ફળતાને સ્વીકારવા તૈયાર નથી. માણસને એક એવો અહમ છે, હું નિષ્ફળ શક્ય જ નથી. સાચી વાત છે. હું કેમ ખોટો પડી શકું? કારણ કે હું કોઈ એક કાલ્પનિક સફળતાની વચ્ચે રમતો હોય અને હું વિચારીને ચાલતો હોય કે ભવિષ્યમાં આવું કરીશ, પણ એવું ન થઈ શકે, એ પચાવવું કઈ. ત્રીજી વસ્તુ, વ્યક્તિ પોતાની વર્તમાન પરિસ્થિતિ સ્વીકારતો નથી, કારણ કે એને કમ્પેરિઝન કરવી છે. અત્યારનો જે જમાનો છે, માણસો એમ કહે છે કે એક રેસ લાગેલી છે, રાઈટ? પણ રેસ કરતા હું કહું છું કે સામેવાળા જે વ્યક્તિ છે, કે આજુબાજુના વ્યક્તિઓ છે, એની સાથે પોતાની જાતને એવી કમ્પેરિઝનની રેસમાં મૂકી દેવામાં આવે છે કે એમાં જો નંબર નથી આવતો તો માણસ હતાશ થઈ જાય છે. લૂઝર. ચોથું કારણ એ છે જે આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે, કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે જે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ આવ્યો છે. સાજી, પહેલા જે જોઈન્ટ ફેમિલી હતા તો માણસ એકબીજાની વાતો શેર કરી શકતા હતા. એવું પણ લાગતું હતું કે 10 જણાનો પરિવાર એક જગ્યાએ રહેશે. તો ખર્ચામાં શેરિંગ આવી ગયું, લાગણીઓમાં શેરિંગ આવી ગયું, પ્રેમાળ વાતાવરણ છે, નાના મોટા કઝિન્સ બધા સાથે છે. હવે કેવું થાય તો કે 10 વ્યક્તિઓ 4 ઘરમાં રહે છે. ખર્ચાઓ વધી ગયા, શેરિંગ એનું ઓછું થઈ ગયું, બોન્ડિંગ ઓછું થઈ ગયું. માણસો પોતાના પરિવારની સાથે કલાકો કાઢવાની બદલે પર્સનલ રૂમમાં વધારે કાઢે છે. એટલે આવા કદાચ હું તમને કારણોનું લિસ્ટ આપીશ, આપણી જે આગળ ચર્ચાઓ કરશું ત્યારે ખ્યાલ આવશે. તો એટલા બધા નીત-નવા કારણો છે કે જે રોજ એવું થાય કે હજી એવું કંઈક કારણ હશે, આના કારણે એવું થઈ શકતું હશે. અને જે પાંચમું અને એવું કહી શકાય કે અણુબોમ્બ, ન્યુક્લિયર બોમ્બ જેવું કારણ છે. અ, જો સોશિયલ મીડિયાની જે શોધ થઈ હતી ને, એ આના માટે નહોતી થઈ જે અત્યારે થાય કરી રહ્યા છે કામ. સોશિયલ મીડિયાનો એક ડ્રોબેક સાઈડ છે કે જે માણસને સ્ટ્રેસ, ડિપ્રેશનમાં લાવે છે. સાચો. જો હું અત્યારે 20 વ્યક્તિઓ સાથે કનેક્ટેડ છું, એની બદલે 20 કરોડ સાથે કનેક્ટ થઈ ગયો, તો એ 20 કરોડની સાથે હું કમ્પેરિઝન પણ કરીશ. સાચી. એટલે એ હું કરું છું માત્ર ને માત્ર સોશિયલ મીડિયા સાથે, ને માણસો એ નથી સ્વીકારતા કે સોશિયલ મીડિયામાં જે દેખાડવામાં આવે છે બધું સાચું નથી હોતું. એટલે રીલ લાઈફ અને રિયલ લાઈફ, ઈ બેને એક જ સમજવાનો જે પ્રયાસ છે એ અલગ નથી સમજી શકતા. એટલે એ આવા જે 5 મુખ્ય કારણો છે જે મેં તમારી સાથે શેર કર્યા, એ ખાલી ડિપ્રેશન લાવે છે એવું પણ નથી, સ્ટ્રેસ લાવે છે એવું પણ નથી, પણ ત્યાંથી આગળ જઈને એ પોતે સ્યુસાઇડ એટેમ્પ્ટ કરી શકે ને ત્યાં સુધીના કારણો નહીં, ત્યાં સુધીના કેસીસ બને છે. એટલે લાગતા હોય સામાન્ય કારણ, પણ એ છે બહુ જ આમ ડાયનોસોર ઓર ગોડઝિલાની સાથે તમે એને કમ્પેર કરી શકો છો. તમને ખરેખર હું એપ્રિશિએટ કરીશ, કારણ કે માણસનું જીવન બહુ અમૂલ્ય હોય છે, અને ઈશ્વર જ્યારે માણસને જીવન આપે છે, મૃત્યુના કારણ તો અલગ અલગ જનાજે હોવાના જ છે, પણ એ મૃત્યુનું કારણ સુસાઇડ તો ના જોવું જોઈએ. વ્યક્તિ પોતાની ઈચ્છા રાખી અને પોતે મૃત્યુને સ્વીકારે, એ આઈ થિંક હું માનું છું કે માણસના જીવનનો ટફેસ્ટ ડિસિઝન હોઈ શકે. એના કરતાં કોઈ હિંમત કરી અને કાંઈ સુધારો કરવાનો પ્રયત્ન કરે તો આઈ થિંક મરવા કરતાં કંઈ સારી વધારે સારું રહી શકે છે.
પણ તમે એક સરસ વાત કરી કે રેટ રેસનો સમય છે. માણસ ભૌતિકવાદની પાછળ દોડે છે. માણસ પૈસા કમાવાની પાછળ દોડે છે. પોતાના બિઝનેસને ડેવલપ કરવાની પાછળ દોડે છે. આપ પણ સરસ મજાનો બિઝનેસ કરી રહ્યા છો જે મને ખ્યાલ છે ઓલરેડી. તો એ બિઝનેસની સાથે તમને આવો વિચાર કેવી રીતે આવ્યો અને આની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે થઈ? ઓકે. મને 2019માં એટલે બેઝિકલી બાય પેશન ટીચર છું અને બાય પ્રોફેશન ડેરિવેટિવ ટ્રેડર છું. હવે જ્યારે મારી ટીચિંગની એરિયર હજી પણ ચાલુ જ છે. સમયનો અંતર હોય છે. તો ઓલમોસ્ટ 15 વર્ષ મેં કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવ્યો. તો ત્યારે મારા જે સ્ટુડન્ટ્સ હોય એને હું ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતો. તો એ લોકોના જે પર્સનલ ઇશ્યુઝ હોય, ડિપ્રેસિવ ઇશ્યુઝ છે, તો એને હું સોર્ટ આઉટ કરી શકતો. એટલે બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે કેમ હું ખાલી આટલા બાળકોને જ કરી શકું છું એમ. કદાચ માનો કે આના કરતાં વધારે બાળકો પણ મારી સાથે જોડાય અથવા વધારે લોકો મારી સાથે જોડાય તો એના પર પ્રોબ્લેમ હું ક્યાંક સોલ્વ કરી શકીશ. અને એવા સમયે 2019માં જ મારી પાસે ડેટા આવ્યો હતો. જે ઇન્ડિયન ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટમાંથી રિલીઝ થયેલો હતો. એમાં એવું ઓફિશિયલ આંકડો છે કે ઇન્ડિયામાં દર 1 કલાકે એક સ્યુસાઇડ એટેમ્પ્ટ થાય છે. અને આ હું ઓન પેપર રેકોર્ડેડ ડેટા કહું છું, જે 2019ના આજથી 6 વર્ષ પહેલાનો છે. હવે એમાં તમે એડ કરો કે સ્યુસાઇડ જે થયા કે જે રેકોર્ડ થયા એના સિવાયનો આંકડો 100%. કારણ કે અત્યારનો આપણો સમાજ એવું નથી કે કોઈના ઘરમાં કોઈ સુસાઇડ એટેમ્પ્ટ કર્યું તો એ ગવર્મેન્ટને કહેવા નહીં જાય, એ પોલીસને કહેવા નથી જવાના, એ ઘર બેઠે પૂરું કરશે. કેમ? તો કે ભાઈ મારી ઇજ્જત, આબરૂ, સામાજિક લાગણીઓ વેડફાશ ઘણા બધા કારણો હોય. કારણો ઘણા બધા છે. બીજું રીઝન એ છે, આજે મેં તમને વાત કરી એ એક જનરલાઇઝ સ્ટોક છે. હવે તમે વિચારો કે 1 કલાકે એક ઓફિશિયલ ડેટા છે, એને અનઓફિશિયલી જ્યારે મેં સ્ટેટિસ્ટિક્સનો એનો સ્ટડી કર્યો, ત્યારે મારી પાસે એક એવો આંકડો આવ્યો કે જેટલા આવા સ્યુસાઇડ થાય છે ને, એમાંથી મોર ધેન 80% સ્યુસાઇડ એવા હતા કે જે બાળકો કરે છે, ભણતા વિદ્યાર્થીઓ કરે છે. 20% એવા છે કે બીજા લોકો કરે છે. હવે ઈ 20% તો રજિસ્ટર્ડ છે. તમે ગામડાની પરિસ્થિતિ જુઓ, શહેરની પરિસ્થિતિ જુઓ, યુવા વર્ગને જુઓ, વિદ્યાર્થીઓને જુઓ, તો ઈ ડેટા છેલ્લે ત્યાં પહોંચે છે 1 મિનિટનું એક એટેમ્પ્ટ, જે અનરેકોર્ડેડ છે. એવા ઘણા બધા બાળકો છે જે પરીક્ષા છોડીને, એટલે કે પરીક્ષાના ભયથી ઈ ઘર છોડીને વયા જાય છે. ઘણા એવા યુવાનો છે કે લગ્ન મંડપમાંથી કદાચ માગી જતા હશે, ગૃહસ્થી વસાવી હોય ને અમુક દિવસમાં છૂટા પડી જાય ને આજની તારીખે 10-15 વર્ષ સુધી એ મળતા નથી હોતા. એવા તો ગવર્મેન્ટના છોકરા રજિસ્ટર નથી થતા. એટલે એ બધાને જ્યારે આપણે લઈએ, એવી જ રીતે જે વૃદ્ધાવસ્થામાં કોઈ એવું સુસાઇડ કરે છે, તો એ પણ ગવર્મેન્ટ ડેટામાં ઘણા અંશે રજિસ્ટર નથી કરવામાં આવતું. તો એ બધા તમે વિચારો કે આપણા દેશમાં દર મિનિટે એક સુસાઇડ એટેમ્પ્ટ કરે છે. આ મેં સુસાઇડ એટેમ્પ્ટની વાત કરી. હવે એનાથી આગળ જાઓ તો ડિપ્રેશનનો શિકાર કેટલા થતા હશે? સ્ટ્રેસનો શિકાર કેટલા થતા હશે? હતાશાનો શિકાર કેટલા થતા હશે? તો કદાચ એ હું મિનિટની બદલે સેકન્ડમાં કન્વર્ટ કરી શકીશ. એ વિચારના કારણે મને એ સમયે એવું બધું થઈ ગયું કે આટલા લોકોમાંથી કદાચ હું 1% બચાવી લઈશ, તો પણ મારી આ જે મુસાફરી છે એ કદાચ એ સફળ બની જશે. અને એટલે જ મેં 2019-20માં લોન્ચ કર્યું હતું ટોક ટુ ચિંતન કેમ્પેઈન, કે જેમાં કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી હોય, યુવાન હોય, વડીલ હોય, કોઈ પણ, એને કોઈ પણ પ્રોબ્લેમ છે, હતાશા છે, તો મારી સાથે વાત કરી શકે. વાહ! એને બસ મારા નંબર ઉપર મને કોલ કરવાનો છે. બરાબર. એટલે એનો જે કંઈ પ્રોબ્લેમ છે એ સાંભળી અને એનું જે કંઈ નિરાકરણ થઈ શકતું, એ નિરાકરણમાં હું એને હેલ્પ કરતો. એને તમે કાઉન્સેલિંગ નામ આપો, ગાઈડન્સ નામ આપો, નામ ઘણા બધા છે. બરાબર. પણ યેટ અલ્ટિમેટ એનું જે કારણ છે કે હું એક હેલ્પિંગ હેન્ડ બની, એક નિમિત્ત બનીને માણસોના જે કંઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, એનું જીવન વધારે સ્મૂધ બની શકે, બસ એ જ મારો પ્રયત્ન રહ્યો છે. વાહ! મતલબ એક સધિયારો તમે આપો છો. હા, આપણે એમ કહી શકાય જ્યારે માણસ દુઃખમાં હોય, ત્યારે એને કોઈ આશ્વાસન આપે અથવા તો કોઈ પ્રેમાળ હાથ એના તરફ આગળ વધે, તો વ્યક્તિ એ દુઃખમાંથી બહાર આવી શકતી હોય છે. તો પછી અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવામાં તમને ક્યારે અચપ નથી થતી? અથવા તો જે વ્યક્તિ તમને ફોન કરે છે, એ વ્યક્તિને તમારા ઉપર કેમ ભરોસો કરવો? અથવા તો એને કેમ એ વિશ્વાસ આવે કે તમારી સાથે વાત કરી એ 100% એ પોતાના દુઃખમાંથી બહાર આવી શકશે? જેમ આપણી સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ છે કે મારી આજુબાજુના બધા જીવ મારા પરિવાર છે. બરાબર. અને હું જૈન ધર્મમાંથી આવું છું, બેઝિકલી જૈન છું. તો અમારામાં એવું શીખવાડવામાં આવે છે કે બધા જીવો ભાવિના ભગવાન છે. બરોબર. રાઈટ? તો ભાવિના ભગવાનને કદાચ હું ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરી શકીશ, તો એ મારા માટે બહુ સારું છે. સારી. હવે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ મારી સાથે આવે છે, તો આ હેલ્પલાઇનનો એક સૌથી મોટો જે સ્ટ્રોંગ પોઈન્ટ જે છે કે એનો ડેટા અમે ક્યારેય રિવીલ નથી કરતા.
બરોબર. અને એ વ્યક્તિ મારી જોડે વાત કરી શકે છે. એટલે અમે વાત કરવા માટે કોઈ કોલ સેન્ટરો નથી રાખેલા કે જેમાં ગમે તેની સાથે એ વ્યક્તિ વાત કરવી પડે. એ પર્સનલી મારી જોડે જ વાત કરે છે. એનો ડેટા રિવીલ નથી થતો. અમુક કેસ એવા પણ બનતા હોય કે એને બીક લાગતી હોય કે ભાઈ મારો ડેટા રિવીલ થશે તો 2-3 વખત મારી સાથે વાત ન કરે ત્યાં સુધી એ લોકો એમનો ડેટા નથી કહેતા. તો મારી સાઈડથી ક્યારે પૂછવામાં પણ નથી આવું. એટલે એ પોતે કોકને કહેશે તો કોઈ પ્રશ્ન નથી. પણ મારી સાઈડથી એ ડેટા ક્યારેય રિવીલ થવાનો નથી. કે ભાઈ મને કોઈ ગામમાંથી કોઈ વ્યક્તિ આ પ્રોબ્લેમ માટે કોલ કર્યો હતો. બિકોઝ ઈ હેલ્પલાઇનનો એક મોટિવ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મારી ઉપર ભરોસો કરે છે કે હું આ વ્યક્તિને મારી પર્સનલ વાત કહી શકું છું, તો એને એટલો બધો ભરોસો હશે કે આ ક્યાંય બહાર નહીં છે. અને ભરોસા ઉપર જ આપણે જે કહેવત છે કે ભરોસા ઉપર જ દુનિયા કાયમ છે. તો બાય ડિફોલ્ટ ઓપટુ ચિંતન હેલ્પલાઇનનો પણ એક પિલર છે ભરોસો. એટલે એ મન મૂકીને એના જીવનની બધી પર્સનલ વાતો મારી સાથે શેર કરે છે. તો હું પણ એને એવો જ કોન્ફિડન્સ આપું છું કે ભાઈ તમારો ડેટા ક્યારે પણ આ જીવનમાં તો મારાથી ક્યારે પણ રિલીઝ થવાનો નથી કોઈને. માણસનો આજનો દિવસ એટલો બધો વ્યસ્ત હોય છે કે પોતાના કામને પૂરા કરવા માટે પણ એની પાસે સમય નથી હોતો. ત્યારે તમે કોલમાં વાત કરવી એટલે ઓલમોસ્ટ તમારો ઘણો બધો સમય તમારા સામેવાળા વ્યક્તિને આપવો પડતો હોય છે. તો લગભગ છે તો 24 કલાક જ. એ 24 કલાકની અંદર તમારા પર્સનલ કામ જોઈ શકો, તમારા બિઝનેસને જોઈ શકો, સાથે સાથે બીજા કેટલાક સામાજિક કાર્ય પણ આપણે કરવા પડતા હોય છે. તો આખો દિવસમાં લગભગ તમે કેટલો સમય આ હેલ્પલાઇન માટે આપો છો અને કેટલી કલાકો અને પર્ટિક્યુલર કયા સમય વાત કરો છો? બેઝિકલી આ હેલ્પલાઇન છે ને તો 24 કલાક માટે એક્ટિવ હોય છે. પણ મને જે મોસ્ટ ઓફ કોલ્સ આવતા હોય છે એ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 સુધી કોલ્સ આવતા હોય છે. અને માનો કે હું બહુ જ બિઝી છું, તો હું ફોન ઉપર એને એમ કહી શકું કે તમારે ઇમરજન્સી કેવી છે? અમુક એવા કેસ આવતા હોય કે બસ મરવાની અણીએ છે કે સાહેબ તમારી સાથે વાત કરીને હવે હું આ પગલું લેવા જાઉં છું. તો હું મારા વૃદ્ધાપ્તા મૂકીને પહેલા એની સાથે વાત કરીશ. બરાબર છે. બિકોઝ મારા કદાચ ગમે એટલા અર્જન્ટ કામ હશે, પણ માણસના જીવ કરતાં ઇમ્પોર્ટન્ટ કઈ જણાય 100%ની વાત છે. અને જો કોઈ વ્યક્તિ ઘણા વ્યક્તિઓ એવા છે કે જે અત્યારે આપણો સમાજ ઘણો બધો આગળ વધી ગયો છે ભણતરની દ્રષ્ટિએ જોઈએ, તો ઘણા એવા હોય છે કે બહુ વિનય એ મને મેસેજ કરીને પૂછે કે સાહેબ તમે ક્યારે ફ્રી છો? મારે થોડી જરૂરી વાત કરવી છે. એટલે હું એને તો એ ટાઈમ આપી દઉં. પણ સરેરાશ મારા આટલા વર્ષનું તમે આમ કલાકોની એવરેજ કાઢો ને તો રોજની 2 થી 3 કલાક હું હેલ્પલાઇનની પાછળ આપું છું. અને કોઈ પણ કેસને જ્યારે સોલ્વ કરવામાં આવે છે, તો એક જ વખત વાત કરીને કેસ સોલ્વ ઘણા બધા નથી થતા હોતા. કોઈ વખત કોઈની ખાલી વાત સાંભળતા મને 3 કલાક થઈ જાય છે. પછી એ થોડા ટાઈમ પછી પાછો બીજી વખત વાત કરે. કદાચ 15-20 દિવસ પછી મારો કોલ એને પાછો જાય કે ભાઈ શું ચાલે છે હવે? ધરું હારે ભર્યું કે નહીં? અને એનાથી આગળ વધીએ તો અમુક એવા એટલે હું કોઈનો ફોન આવે ને તો એને પૂછું કે તમારે ફોન પર વાત કરવી છે કે મળીને વાત કરવી છે? બિકોઝ માણસ અમુક વસ્તુ ફોન ઉપર ન કહી શકતો. એટલે અમુક વખતે એને સામે કોક બેઠેલી વ્યક્તિ હોય તો એની સાથે વધારે ખડકો થાય. તો એમ કે આઈધર ફોન ઉપર ઓર મળવાનું છે. જો એ મળવાનું છે તો તમારા સ્થળે મળશો કે મારા બિકોઝ જે ડિપ્રેશનવાળા કેસ હોય ને એ દર્શનમાં એવા હોય છે કે એના કમ્ફર્ટ ઝોનમાં જ ફ્રી છે. મારો એવો અનુભવ એવો છે કે એની પોતાની જગ્યા છે અથવા કોઈ ન સાંભળતું એવી જગ્યા છે. એટલે એમને જે અનુકૂળ છે એ પ્રાયોરિટી મારી હોય. એમ કે તમે મારી જગ્યાએ હો તો હું એની જગ્યાએ જતો હોય. એ મને એમ કે ના હું તમને મળવા આવું છું મોસ્ટ વેલકમ. કાંઈ જ નથી હું ફોન ઉપર વાત કરું છું. એ કોઈ વાત નથી. એટલે ત્રણેય મૂડમાં હું અવેલેબલ હોઉં છું. અને ઘણી વખત એવું હોય છે કે મારા વીકેન્ડ્સ જે શનિ રવિ હોય છે એમાંથી કદાચ અડધા દિવસ પણ આની પાછળ જતા હોય છે. પણ ટૂંકમાં કહું તો મેં એની પાછળ ગણતરીઓ નથી કરેલી. કારણ કે હું એવું શીખ્યો છું મારા ધર્મમાંથી કે આ જે કામ છે એ ગણતરીવાળું કામ છે. આ એક ખજાનો છે. માનવ સેવા કે કોઈ પણ જીવને બચાવવાની જે સેવા છે અથવા એને સ્થિર કરવાની વાત છે, એનું હૈયું શાંત પાડવાની વાત છે, એ બહુ જ મહત્વની વાત છે. એટલે હું એમાં કોઈ ગણતરી નથી કરતો. હા, મારા બિઝનેસમાં ચોક્કસ હું ગણતરી કરતો હોઉં કે ભાઈ આટલી જ કલાક દેવી જોઈએ. પણ અહીંયા કદાચ મારે ભલાપો દેવી પડે. ઘણી વખત એવા કેસ બનેલા છે કે મિડનાઈટ સુધી વાત ચાલે. 10-11 વાગ્યે કોઈનો કોલ આવ્યો હોય તો એ એવી પરિસ્થિતિમાં એટલા લેવલના ફ્રસ્ટ્રેશનમાં હોય કે જ્યાં સુધી શાંત ન થાય ને ત્યાં સુધી કમ્પલ્સરી મારે એની જોડે વાત કરવી જ પડે. બાકી એવું કોઈ ડગલું જેમ કે કોઈ વ્યક્તિ છે હળીથી ભાગી ગયો છે, ટ્રેનમાં બેસી ગયો છે અને એવું કે હું સર આ જગ્યાએ પહોંચ્યો છું, બસ તમારી સાથે વાત કરીને હું અહીંયા આગળ પુલ આવે ને ત્યાં હું ટેકડો મારી નદીમાં જ પડવા છું. હવે હું ત્યારે ફોન મૂકી દઈશ તો ડેથ થઈ જશે. એટલે મારે એ સ્ટેબલ ન થાય તો કોઈ સેફ જગ્યાએ ન પહોંચે ત્યાં સુધી કમ્પલ્સરી વાત કરવી પડે. એટલે એવું બને કે ક્યારેક રાત્રે 3-4 વાગ્યા સુધી પણ મેં વાત કરી દેશે. પણ પ્રાયોરિટી હોય છે કે જીવ બચી જાય બસ. આપણે ઘણા બધા કેસીસ વાંચતા હોય છે કે જેમાં એના દુઃખનું કારણ પ્રેમ હોય છે. એક્ઝેક્ટલી. બરોબર. તો
એવા કેસીસ પણ તમારી પાસે આવતા હશે અને એમાં તમને એવા કોઈ કેસ યાદ છે કે જેમાં તમને એમ થયું કે પ્રેમ હોવો જોઈએ, પ્રેમની એક પરાકાષ્ઠા પણ હોવી જોઈએ, પણ આ મૂર્ખતા છે અથવા તો આ આપણે ગુજરાતી સ્ટાઇલમાં કહીએ તો આ ગાંડપણ છે. ગાંડપણ છે. યસ. આ કક્ષાના કેસ ક્યારે તમારી પાસે આવેલા છે? હા, આ પ્રકારના ઘણા બધા કેસીસ આવતા હોય. એમાં એક બે એક્ઝામ્પલ્સ દઈને સમજાવું તો વધારે પ્રેક્ષકોને ખ્યાલ આવશે. યસ. પહેલાં તો પ્રેમની જે પરિભાષા છે ને, કે પ્રેમ એ ત્યાગનું એક સિનોનિમ છે એવું આપણે કહી યસ, શકીએ. ટ્રુ. જેમ કે માતા પુત્રને પ્રેમ કરે છે તો એના માટે ઘણું બધું ત્યાગ કરે છે. સાચું. જ્યારે એક પિતા પુત્રને પ્રેમ કરે છે તો ઘણું બધું ત્યાગ કરે બહુ છે. સાચું. બહેન જ્યારે ભાઈને પ્રેમ કરે છે તો એ પણ ત્યાગની ભાવના છે ને, મેળવવાની ભાવના નથી. સાચું. હવે અત્યારે જે રીતે યુથમાં પ્રેમની વ્યાખ્યા છે, પહેલાં તો એને બિચારાને પ્રેમ એટલે શું એ 50% ખબર જ નથી. એ કોઈ પણ વસ્તુને પ્રેમનું નામ આપી દે છે. એનું અફેક્શન છે એને પણ પ્રેમનું નામ આપી દે છે, એની વાસનાઓને પણ પ્રેમનું નામ આપી દે છે. ક્યારેક એને કાંઈ ન ખબર પડી તો એને પ્રેમનું નામ આપી દે છે. એને એ સમજવાની જરૂર છે કે ભાઈ માતા પિતા અને સંતાનોનો પ્રેમ અલગ છે, બહેન ભાઈ કે ભાઈ ભાઈનો પ્રેમ અલગ છે, સાચું. મિત્રો વચ્ચેનો પ્રેમ અલગ છે, સમાજના અજાણ્યા અથવા સમાજના આપણા સંબંધીઓ અને આપણો પ્રેમ અલગ છે, પતિ પત્નીનો પ્રેમ અલગ છે, પ્રેમી પ્રેમિકાનો પ્રેમ અલગ છે. જેમ યુવાનોનું એક્ઝામ્પલ લઈએ ને તો ઘણા કપલ્સની એવી ફરિયાદ હોય કે અમે જ્યારે મેરેજ નહોતા કર્યા ને ત્યારે અમારી વચ્ચેનું બોન્ડિંગ એક અલગ જ હતું અને મેરેજ પછીનું હવે કંઈ બોન્ડિંગ અલગ જ છે. તમે બદલાઈ ગયા છો. એ કોમન એમ કે ભાઈ તમે બદલાઈ ગયા. અરે પણ શું બદલાઈ ગયા ભાઈ? Yeah, true. મેરેજ પહેલા એની જવાબદારીઓ મર્યાદિત હતી. સાચું. તમે 24 કલાક સાથે નહોતા રહેતા. એક દિવસે, 2 દિવસે, 3 દિવસે, અઠવાડિયે મળતા હતા ને, Yes. તો કલાક 2 કલાકમાં તમે આખી એની હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ બધું તો નથી જ જાણ્યું ને. એટલે સ્વભાવની સારી સાઈડો તમે જાણી હતી, પણ જે ડાર્ક સાઈડ હતી એ તો હવે 24 કલાક રહેવાનું શરૂ કરશો સાથે ત્યારે ખબર પડશે. જ્યારે ડાર્ક સાઈડ આવે છે ત્યારે માણસોને એમ થાય છે કે ના, મારું તો પાત્ર આઈડિયલ જ હોવું જોઈએ. અગેન અહીંયા પણ અપેક્ષાઓ છે. અમુક કેસીસના જ્યારે બાયોડેટા વાંચવામાં આવે, મેરેજ માટેના મેટ્રિમોનિયલ ડેટા હોય, એમાં ઘણા બધા એવી અપેક્ષાઓ હોય કે મારું જે પાત્ર હોય ને એ આટલા કમાતું હોવું જોઈએ, એની ઘરે માતા પિતા ન હોવા જોઈએ, અલગ પોતાનું મકાન હોવું જોઈએ, પોતાની અલગ ગાડી હોવી જોઈએ, આટલા વખત તો મને વિદેશ પ્રવાસે લઈ જવા જોઈએ. એટલે ત્યારે એમ થાય કે ભાઈ તમે એકચ્યુઅલી મેરેજ કરવા જઈ રહ્યા છો કે કંઈ ખરીદીમાં જઈ રહ્યા છો? 100% સાચી વાત છે. એના કરતાં તો તમે એમ કહો ને કે ભાઈ મને કોઈ ખોળે લઈ લ્યો. હવે એવા કેસને જ્યારે સંબોધન કરવામાં આવે ને ત્યારે હું જેણે પણ આવું લખેલું હોય કે મેરેજમાં માનો કે કોઈ બહેનોને આ પ્રશ્ન આવે તો એને પૂછું કે તમારી એક્સપેક્ટેશન આટલા લાખ કમાતો પતિ જોઈએ છે, વાત સાચી. તમારા પિતા કેટલું કમાતા, તમે કેટલું કમાતા, તો એ આંકડામાં 10 ગણાનો ફેર હોય. સાચું. એને જેટલી કમાણીમાં એ જીવ્યા છે એના કરતાં 10 ગણું મોટું જ જોઈએ છે. તો ભાઈ તમારે પ્રેમ જોઈએ છે, પૈસા જોઈએ છે, શું જોઈએ છે એમ નક્કી કરવાનું છે. કારણ કે જે પતિ પત્ની છે એ સાથે જીવન જીવવાની વાત છે. તો જીવનમાં સુખે આવશે, દુઃખે આવશે. સાચું. અને એનાથી આગળ કહું તો જવાબદારીઓ બહુ બધી આવશે. કારણ કે જેમ પતિ પત્ની જીવવાનું શરૂ કરશે એમ પરિવારની જવાબદારી, માતા પિતાની જવાબદારી, પોતાની ઉંમર વધશે એમ વડીલ તરીકેની પોતાની જવાબદારી આવશે. માતા પિતા નિવૃત્ત થશે તો પરિવારમાં વડીલનું સ્થાન મળશે, એના સંતાનોની જવાબદારી. હવે તમે એને જ્યારે તમારા યુવાન અવસ્થાની વાત કરો કે તમે મેરેજ પહેલાંની સાથે કમ્પેર કરો તો કેવી રીતે પોસિબલ છે? બહુ સાચી વાત છે. એટલે સમયની સાથે આપણે જ્યારે કોઈ એટમોસ્ફિયરને એક્સેપ્ટ કરવું જોઈએ એ યુવાનો બહુ જ મોડું કરે છે. સેકન્ડ થિંગ, જે સમાજનો એક ડ્રોબેક છે બહુ જ મોટો, મને બહુ બધા કેસીસમાં આવ્યો, આપણે જે યુવાનોની વાત કરીએ છીએ એમાં એક સ્ત્રી અને પુરુષના સમૂહ વડિયાનું જે એક ડ્રોબેક ચાલે છે કે ભાઈ સ્ત્રી છે તો એ પુરુષ જેટલું જ મહત્વનું છે, આવું જ હોવું જોઈએ, આવું જ હોવું જોઈએ. એ બધી મેન્ટાલિટી અને એ બધી વાત સાચી જ છે, હું એની ના નથી પાડતો. ઇનફેક્ટ દરેક યુનિક છે. સ્ત્રીના જેટલા કાર્યો છે પુરુષ નથી જ કરી શકવાનું. બહુ સાચી વાત છે. પુરુષના જેટલા કાર્યો છે બધા કાર્યો સ્ત્રી નહીં જ કરી શકે. તો તમે કમ્પેર શું કામ કરો છો એમ મારો ક્વેશ્ચન છે. તમે એને યુનિક સમજાવો છો તો તમે કમ્પેરિઝન શું કામ કરો છો? તમે આપણા ઇતિહાસમાં જુઓ તો શિવાજી મહારાજના માતુશ્રી, મહારાણા પ્રતાપના માતુશ્રી જયવંતાબાઈ, સિદ્ધરાજ જયસિંહના માતુશ્રી, તો એ બધા કોક રાણી હતા, કોક મહારાણી હતા. તો એ બધાનો રોલ આગવો હતો. જ્યારે રાજા લડાઈમાં જાય છે તો ત્યારે મહારાણીનો રોલ અલગ છે, રાજા પાછા આવે છે તો મહારાણીનો રોલ અલગ છે. તો એમાં ઓલરેડી એટલું ઊંચું સ્થાન આપ્યું જ છે. જે કામ સ્ત્રીઓ કરી શકે છે, જેમ કે કોઈ બાળકને જન્મ આપવો
એ એટલું બધું મહત્વનું કામ છે એ પુરુષ નથી જ કરી શકતો. બહુ સાચી વાત છે. તો તમે કેમ યુનિકનેસને એક્સેપ્ટ નથી કરતા? તમને જે ગોડ ગિફ્ટેડ વસ્તુ મળી છે એની જગ્યાએ તમે કેમ સબસ્ટિટ્યુટ કરવા માંગો છો? એટલે હું અહીંયા આ પ્રશ્નની વાત કરવા માંગુ છું બિકોઝ બહુ જ બધા કન્ફ્લિક્ટ્સ અહીંયાથી આવે છે. પણ એના માટે હું તમને એમ કહીશ કે કેટલાક લોકો છે ને પોતાનો પર્સનલ સ્વાર્થ, હા, પોતાનો પર્સનલ ફાયદો એ લેવા માટે પણ આ ટાઈપના પ્રોપોગન્ડાનો યુઝ કરે છે. કરતા હોય છે. એટલે એટલે એક્ઝેક્ટલી એમાં વ્યક્તિ પ્રમાણે એમાં ડિફરન્સ આવતો હોય છે. આવે છે. એટલે એ જે તમે જે ફેમિનિઝમની વાત કરી કે પ્રોપેગેન્ડાની વાત કરી જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ ઘરે ઘરે વાસ્તવિક નથી. પણ ક્યાંક છેલ્લા 10-15 વર્ષના જે કપલ્સ રિલેટેડ ઇશ્યુઝ આવ્યા, આપણે હમણાં જ થોડા સમય પહેલાં જ બની ગયું અતુલ સુભાષ કરીને એક એન્જિનિયરનો કેસ, એના પછી હમણાં એક બહેનનો કેસ બની ગયો, એમણે સુસાઇડ કર્યું. તો એકમાં બહેનના ટોર્ચરના કારણે આવું થયું હતું, ક્યાંક એના પતિના ટોર્ચરના કારણે આવું થયું. યસ, ટ્રુ. પણ જ્યારે હું કોમન ક્વેશ્ચન્સની વાત કરું છું, જે ઈગો આવે છે કે કેમ મારે આમ કરવાનું, કેમ તમારે આમ નહીં કરવાનું, પણ તમે સાથે રહ્યો છો તો આને આ કરવું, આને ન કરવું, એવું રૂલ બુક થોડી છે. એ સમજૂતી હોવી જોઈએ ને True, કે yes. રૂલ કે તમે જ્યારે કોઈની સાથે લગ્ન કરો છો તો તમે નિયમમાં બંધાવ છો કે ભાઈ ચા તારે મૂકવાની, હો, યસ, ટ્રુ. અથવા કચરો તો આને કરવાનો, મહિનામાં 5 દિવસ બાળકોને ભાઈ પતિએ સાચવવાના, બાકી પત્ની સાચવ, એવી રૂલ બુક નથી. યસ. તો એ સંબંધની જે ગરિમા છે, આ સંબંધની ખાસ કરીને જે યુવાનોમાં ક્વેશ્ચન્સ છે, ઇવન જે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સના ઇશ્યુઝ આવે છે, બહુ જ આવે છે એમ. પણ એ શું કામ આવે છે એમ? હું જ્યારે એના ઊંડાણમાં જવામાં આવે ને, પણ એક્સ્ટ્રા મેરિટલના જે ઇશ્યુઝ છે એ આઈ થિંક બોયઝ અને ગર્લ્સ બંને તરફથી બંને આવતા હોય તરફથી છે. છે, અને બંને તરફથી છે. અત્યારના સાંપ્રત સમયનો સૌથી ખરાબ આ વાત કહી શકાય, અત્યારના સમયની સૌથી ખરાબ પરિસ્થિતિ કહી શકાય કે ઓના જેવું છે કે આ ઘડીકનો પ્રેમ થઈ ગયો છે, ઘરની બહાર નીકળે ને પ્રેમ થઈ જાય એવી એટલે પરિસ્થિતિ એ છે. હકીકતમાં છે ને પ્રેમ હોતો નથી. મારી સામે જે આવા કેસીસ આવ્યા એમાં ક્યાંય મને પ્રેમ દેખાણો નથી. ઓકે, એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ છે એનો સૌથી પહેલો મોટિવ હોય છે સ્વાર્થ. ટ્રુ. સ્વાર્થ વગર એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ જે કોર્પોરેટ કલ્ચરના ઓર બહારના કલ્ચરના હોય છે ને એ એક્ઝિસ્ટ નથી કરતા. સ્વાર્થ પૂરો થઈ જાય ને પછી રિલેશનશિપ નથી હોતા. સાચું. હવે એના બેઝમાં તમે જાઓ, એના રૂટમાં જાઓ, કેમ આવું થયું? જ્યારે કોઈ પતિ પત્નીએ લગ્ન કર્યા તો કેમ હવે બીજા કોઈની તરફ એ આકર્ષણ? એકચ્યુઅલી આકર્ષણ હતા કે સ્વાર્થે એને જન્મ આપ્યો હતો? સાચું. એવી તો શું ઉણપ હતી કે જેના દ્વારા એને બીજે ક્યાંક જવું પડ્યું હતું? બરોબર. આ બધા જ પ્રશ્નો જ્યારે પૂછવામાં આવે ને ત્યારે અમુક વસ્તુઓ એવી જબરદસ્ત સામે આવે છે. માનો કે પતિ પત્ની બંને કામ કરે છે, ઓલરેડી થાકીને આવ્યા છે, એકબીજાને સમય આપવાનો સમય જ નથી. સાચું. કામ છે ઘરનું, બહારનું કામ છે, તો તમારા સંબંધમાં જે આપલે થવી જોઈએ વાતચીતની, હૂંફની, પ્રેમની, એનો સમય ક્યાં? તો કે ખાલી રવિવાર. રવિવારે તમે કેટલી વાત કરશો? ઓકે, એ નથી. એટલે જે ટ્રાન્સપેરન્સી, જે લગ્ન પહેલા જે મિત્રતા છે ને એ મિત્રતા વહી જાય છે લગ્ન પછી. એટલે હું તો એવું જ કહીશ કે જો તમે તમારા પતિ કે પત્નીને બેસ્ટ ફ્રેન્ડ બનાવી શકતા હોય ને તો જ મેરેજ કરાય. બહુ સાચી વાત. અને મેરેજ કર્યા જ છે તો પતિ અને પત્નીને બેસ્ટ ફ્રેન્ડ બનાવી દો. તમે તમારા પાર્ટનર્સ પાસેથી કદાચ એવું એક્સપેક્ટ ન કરો કે મને બધું કહે કે ન કહે, પણ તમે તો બધું કહો. સાચું. એક પાત્ર બધું કહેશે તો સામેવાળો બાય ડિફોલ્ટ એટ્રેક્ટ થશે જ. સાચું. બિકોઝ તમે ટ્રાન્સપેરન્ટ રહ્યા, તમે ઓનેસ્ટ રહે, તો શું કામ સામેવાળો નહીં રહે? અને સામેવાળો નથી રહેતો એવું પણ ઘણીવાર બનતું હોય. તો એની સાથે ખુલ્લા મને ચર્ચા કરો ને કે આવું કેમ? એવું તમારે શું જોઈએ છે કે જે મારામાં નથી, મારા સ્વભાવમાં નથી? હું એવી કઈ વેક્યુમ વાળી જગ્યાઓ છે કે જે મારા પ્રેમ દ્વારા નથી ભરી શકાતી મારાથી? કંઈક હશે તો, પણ એવી ચર્ચાઓ જ નથી થતી. આક્ષેપબાજી હશે, એણે આમ કર્યું એટલે મેં આમ કર્યું, એણે મને ચીટ કર્યો તો મેં એને ચીટ કર્યો. પણ ચીટ કરવાની જાણે એમાં પણ રેસ લાગે. સાચું. સાચું. એને ગાડી લેવી હતી અને મારે લેવી હતી, પણ મને એને બજેટ ન આપ્યું, મને પૈસા ન આપ્યા, એટલે તો બીજાની સાથે સંબંધ બાંધીને મેં રૂપિયા લઈ અને ગાડી લીધી. મારે જ્વેલરી લેવી હતી તો આવું થયું હતું. પતિના ઘણી વખત કેસ હોય કે ભાઈ મને એવી સ્પેસ નથી મળતી, મારે આ પ્રકારની પત્ની જોતી હતી પણ પરિવારના પ્રેશરથી મેં આની સાથે લગ્ન કર્યા. ભાઈ લગ્ન થઈ ગયા છે, એ બહુ કોમનલી વાત સાંભળવા અને મળતી હોય એ છે. ઘણી વખત એ જે વાત છે ને કોમન વાત, એ ઘણી વખત ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી હોય છે. It's true. એના જ પેરેન્ટ્સ એને પૂછ્યું કે ભાઈ તારે કેવા પાત્ર સાથે લગ્ન કરવા છે? બરોબર છે. એ કરી પણ લે અને પછી એમ કે મારે જોતી હતી આવીને તમારા પ્રેશર. ભાઈ તને સમ નહોતા આપ્યા ને કોઈ? હા, અમુક એવા પ્રેશરાઇઝ મેરેજ છે આજના જીવનમાં પણ જે એવા નથી
એમાં પણ જ્યારે તમે એક્સક્યુઝ કાઢો કે મને તો આ નહોતી જ ગમતી અથવા મને તો આ નહોતો જ ગમતો, તો ભાઈ તમે મેરેજ શું કામ કર્યા? અને હવે મેરેજ કરી જ લીધા છે તો એની સાથે કઈ રીતે પ્રેમના બંધનથી બંધાવવું એના ઉપર હોમવર્ક થવું જોઈએ. નહીં કે મારે આનાથી છૂટું પડવું. અને તમે છૂટાઈ પડી ગયા અને કયા અંશે દર્શનભાઈ છૂટા પડે છે કે બાળકો પણ થઈ ગયા હોય. સાચું. બાળકોની સામે જ ઝઘડાઓ થાય. હવે એ બાળકના બાળ માનસ ઉપર શું અસર થતી હશે? એ કઈ રીતે લગ્નના બંધનમાં બંધાવું કે એ પ્રશ્નને સોલ્વ કરી શકશે? અને જ્યારે એની સામે આ ઝઘડા પણ થાય, માતા પિતા છૂટા પણ પડી જાય, પોતપોતાનો ઈગો પણ સેટિસ્ફાય કરી લે, કોઈને રૂપિયા જોઈએ છે, કોઈને પ્રોપર્ટી જોઈએ છે, કોઈને માતા પિતા જોઈએ છે, કોઈને નથી જોતા, કોઈને બાળકો જોઈએ છે, કોઈને નથી જોતા, એ બધું જ સડસૂટ થઈ ગયું, બધું સોલ્યુશન થઈ ગયું. હવે કોઈ ઈ જન્મેલા બાળકનો વિચાર જ નથી કરતા. તમને હું એક વાત કરીશ. મેં લગભગ થોડા સમય પહેલા એક રિપોર્ટ ક્યાંય વાંચેલો કે હાઈએસ્ટ ડ્રગ એડિક્ટ અને હાઈએસ્ટ જે નશાની અંદર જે જવાવાળા બાળકો છે એ મેક્સિમમ સિંગલ પેરેન્ટ્સ ચાઇલ્ડ હોય છે કે મધર કાંઈ એકલા મધર હોય કાંઈ એકલા ફાધર હોય, એમના ચાઇલ્ડ સૌથી વધારે નશામાં અને ડ્રગ એડિક્શનમાં આગળ વધતા હોય છે. એટલે તમારી વાત બહુ સાચી છે. કારણ કે એને માતા પિતાની હૂંફ અને પ્રેમ નથી મળ્યો. ટ્રુ. અને નથી મળ્યો અહીંયાથી પૂરું નથી થયું, એણે આ ઝઘડાઓ જોયા છે એટલે એને ક્યાંક આ દુનિયાના અસ્તિત્વ ઉપર જ પ્રશ્ન થઈ જાય કે પ્રેમ છે જ નહીં, સંબંધો હોય જ નહીં, બધું સ્વાર્થ જ છે, મજા આવે કરો બસ. અત્યારનું છે જે મજા આવે કરી લ્યો, એવો પણ વાક્યો અત્યારની યંગ જનરેશન બોલતી. કાલ કોને જોઈ છે? અત્યારે તમારે ડ્રગ્સ લેવા છે લઈ લો, દારૂ પીવું છે પી લ્યો, જુગાર રમવો છે રમી લો, કાલ કોને ખબર છે? જલસા કર ને ભાઈ. પણ એવું એકચ્યુઅલી નથી, એવું જોઈને મોટા થયા છે. સાચું. એણે ક્યાંક એવો કંકાસ જોયેલો છે અને ક્યાંક તમે જ વિચારો ને કે જે નાનું બાળક છે એને પુરુષ અને સ્ત્રીનો ભેદેય નથી ખબર. એને માતા સમોવડી છે કે પિતા સમોવડે છે એ નથી, એ તો બેયને લાગણીથી જોડાયા છે, એને બેય પ્રત્યે પ્રેમ છે, બેયનો પ્રેમ જોઈએ છે. પણ આપણા ક્લેશિસને કારણે બાળકનું ભવિષ્ય છીનભીન થઈ જાય છે, પણ એની ચિંતા નથી. એટલે ક્યારેક એવું પણ થાય કે આવા માતા પિતા એકચ્યુઅલી બાળકના ઉછેર કરવા માટે જ લાયક ન હતા. તો તમે બાળક સુધી પહોંચો છો શું કામ? તમે ફેમિલી પ્લાનિંગ કરો છો શું કામ? અને એક વખત તમે ફેમિલી પ્લાનિંગ કરી લો છો અને હા, એની સાથે અમુક એવા કેસ આવે છે કે અમુક બહેનોના એવા કેસ હોય કે બાળકના કારણે એક કમને પણ આખી જિંદગી એ વ્યક્તિ સાથે જીવે છે. એટલે એ બધી માતાઓને ખરેખર હું નમન કરું છું કે એણે એના બાળકના ભવિષ્ય માટે કેટલો મોટો ત્યાગ કર્યો. એને બહુ સમજાવ્યા હોય એના પતિને, છતાં પણ એ સુધરવા તૈયાર નથી હોતા. પણ બાળકનું મોઢું જોવા માટે થઈને કે આ બાળકનું શું થશે એ ટકી જાય છે. સાચું. અને અમુક એવા પણ કેસ છે કે જ્યારે એના પત્ની દ્વારા સમજાવવામાં આવે પતિને, અથવા મારા જેવા કોઈ વ્યક્તિઓ દ્વારા સમજાવવામાં આવે તો એવું બનતું હોય છે કે એ સાચા રસ્તે વળી જાય. પણ બેમાંથી એક પાત્ર કટિબદ્ધ હોય કે અમારે છૂટું તો નથી જ પડવું, બાળકનું છત્ર છીનવવું નથી. જે અત્યારની યુવા પેઢીમાં એ એક બહુ મોટું વેક્યુમ થઈ ગયું છે, બિકોઝ માણસ પર્સનલ વાતોને જ વધારે વળગે છે. એની એક એવું એક દુનિયા છે કે પોતાની ફરતી એક મારી પર્સનલ દુનિયા છે જેને પર્સનલ સ્પેસ નામ આપ્યું છે. સાચું. પણ એ પર્સનલ સ્પેસના સમૂહથી જ ફેમિલી સ્પેસ બને છે. પણ એ સમજવાની તૈયારી નથી હોતી. એટલે મુખ્યત્વે જ્યારે યુવાનોના પ્રશ્નો, મેરિડ કપલ્સના પ્રશ્નો કે ફેમિલીના પ્રશ્નો હોય ને ત્યારે મારે ક્યાંક આની ચર્ચા કરીને મારે રેક્ટિફિકેશન એનું કરવું પડે ને ત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. એટલે આપણે એમ કહીએ ને કે સેલ્ફ ઓબ્સેશન. આપણે વાંચેલું છે કે માણસે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ, પણ એમાં પણ મર્યાદા હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ પોતાને પ્રેમ કરવામાં એટલો બધો આંધળો થઈ જતો હોય છે કે એને પોતાના સિવાય કંઈ દેખાતું જ નથી હોતું. અને આવું ખાસ કરીને બનતું હોય છે વડીલો સાથે. આપણે વિદ્યાર્થીઓની વાત કરી, પ્રેમની વાત કરી, યુથની વાત કરી, પતિ પત્નીની પણ વાત કરી. પણ અત્યારે એક બહુ મોટો વર્ગ આપણે પેપરની અંદર વાંચતા હોય છે કે કોઈ વડીલે સુસાઇડ કર્યું. ઘણી વખત માતા પિતા એક સાથે સુસાઇડ કરતા હોય એવી ઘટનાઓ વાંચવા મળે છે. એ વાંચીએ ત્યારે આપણે અંદરથી આપણું દિલ દુઃખી થાય. તો એવા કોઈ કેસીસ પણ તમારી સાથે ચર્ચામાં આવતા હોય છે અને એવો કોઈ કેસ તમને યાદ છે? ચર્ચામાં વડીલોના કેસ આવતા હોય છે, પણ એ બહુ જ હિડન. એક તો વડીલો હિંમત કરીને ફોન કરે ને એવા ઓછા હોય છે. એટલે બધી જ કેટેગરીમાં વડીલોના મિનિમમ કેસ છે, પણ કેસ તો છે જ. સમજો કે 1000+ કેસ મેં આ બધા સોલ્વ કર્યા છે તો એની સામે કદાચ 100-150 વડીલોના પણ કેસ આવેલા છે. એટલે આંકડો નાનો નથી, પણ એ લોકો સામે નથી આવતા. વડીલોમાં જનરલી કયા પ્રકારના કેસ? વડીલોમાં પણ મતાંતરોના કેસ. એટલે કેવા હોય કે જે યુવા પેઢી એટલે કે વડીલો પછીની પેઢી છે એની તરફે વડીલોની અપેક્ષા છે જે યોગ્ય સ્થાને હોય છે.
પણ એ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે એના પછીની પેઢી પ્રિપેર્ડ નથી હોતી. ક્યાંક એવું પણ બને છે કે વડીલો પોતે જે રીતે જીવન જીવેલા છે એક્ઝેક્ટ એ જ રીતે જીવન જીવવું જોઈએ એ માન્યતામાંથી પણ બહાર નથી આવતા. ક્યાંક એવું પણ બને છે કે વડીલો જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એના પછીની પેઢીને તૈયાર કરવા તત્પર નથી હોતા. જેમ કે અમે એક અંતિમ આરાધના મંડળ ચલાવીએ છીએ કે જેમાં કોઈ ડેથ બેડ ઉપર હોય કે બીમાર હોય તો અમે એને ભવ આલોચના કરાવીએ, પ્રતિક્રમણ કરાવીને સંથારો, અમારા જૈન ધર્મમાં સંથારાનું મહત્વ હોય. તો એવા કેસમાં ઘણા બધા વડીલોની એવી ફરિયાદ હોય કે અમારા બાળકોને ધર્મ નથી આવડતો, તો તમે તમારા જેવા કોક કરાવે ને તો અમારે સારું રહે, અમારી અંતિમ અવસ્થા સારી જાય. એટલે ત્યારે મારો ક્વેશ્ચન એવો હોય કે તમે તમારા બાળકોને ધર્મ તરફ ક્યારે વાળ્યા હતા? તમે પુરુષાર્થ કર્યો હતો? તો કે ના. તો તમે શું કર્યું? તો કે બસ એને ધંધે ચડાવ્યા, નોકરી કરાવી કે ભણાવ્યા. તો એમાં ધર્મનું તમે રોલ કેમ કાઢી નાખ્યો? તમે જે વસ્તુની વાવણી જ નથી કરી તો એ ફળ ક્યારે આપશે તમને? એટલે ક્યાંક વડીલોની પરિસ્થિતિમાં એણે યુવાનીમાં જે વસ્તુ નથી કરી અને એની અપેક્ષા છે એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય. એટલે આજના યુવાનો જે છે, આજના માતા પિતા જો એવું ઈચ્છતા હોય કે ભવિષ્યમાં અમારો અંત સારો જાય તો ચોક્કસપણે પોતાના બાળકોને ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ વાળવા જોઈએ. સાચું. વડીલોની બીજી જે ફરિયાદ હોય છે કે ભાઈ મારું આ માનતા નથી, એમાં એના પછીની પેઢીનો પણ ઘણું વાંક છે. વાંક એટલે છે કે જ્યારે પોતે ઘરના મોભી બની જાય કે પોતે કમાતા ધમાતા થઈ જાય તો હું સમથિંગ એવી ફિલિંગ આવી જાય કે આઈ એમ સમથિંગ, કે હવે હું જ કમાઉં છું તો મારું જ ચાલવું જોઈએ. પણ ભાઈ તું ક્યારે આવ્યો? તારા પેરેન્ટ્સે, માતા પિતાએ જન્મ આપ્યો તો આવ્યો ને, તો કેમ એને ભૂલી જવાના? જન્મદાતાને ભૂલી જવાના? તો ટેકનિકલી જન્મદાતાને ભૂલી શકાતા નથી. જન્મદાતાની જગ્યા છે જ, એનો વિનય જાળવવો જ જોઈએ, એનું સ્થાન જાળવવું જ જોઈએ. એને ભૂલીને, એને અવગણીને તમે પ્રગતિ કરો છો, એના હૃદય બાળીને પ્રગતિ કરો છો, તો પ્રગતિ એકચ્યુઅલી પ્રગતિ નથી, એ અધોગતિ છે. અને હું મારા ગુરુજનો પાસેથી એવું શીખેલો છું કે વડીલોની સેવા કરવી અને વિનય કરવો એ ખજાના સમાન છે અને બધાની તક નથી મળતી. એટલે જ્યારે એવી તક મળે ને ત્યારે એ ખજાનાને જેટલો લૂંટાય ને એટલો લૂંટી લેવો. કારણ કે તમે જ વિચારો કે જ્યારે તમે તમારા વડીલની સેવા કરો છો તો તમારા બાળકો જોવે છે, એનું ગ્રુમિંગ થાય છે, એની પર્સનાલિટી ડેવલપ થાય છે કે મારે પણ મારા માતા પિતાની સેવા કરવાની છે. પણ જ્યારે હું જ મારા માતા પિતાની સેવા નહીં કરતો હોય તો મારા બાળકો મારી સેવા કરવાનું શીખવાના જ નથી. હું મારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ તો મારા બાળકો શું કરશે? કે ભાઈ દાદા દાદી અહીંયા છે જ નહીં, તમે ક્યાં રાખ્યા હતા? તમને રાખવાની પણ મારે જરૂર નથી. સેમ થિંગ ઇઝ બીંગ હેપન્ડ વિથ વેસ્ટર્ન કન્ટ્રીઝ. કેમ ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા? કેમ વડીલોને એવી રીતે ઘરમાં નથી સાચવતા? તો કે રીઝન આ જ છે, એણે ક્યારેય સેવા કરવાવાળાને જોયા જ નથી. અને વડીલોની છે ને ડિમાન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી હોતી, એને થોડોક સમય જોતો હોય છે. તમે ખાલી એને કેમ છો કેમ નહીં કરો, કેવો દિવસ રહ્યો, શું ચાલે છે, કેમ ચાલે છે, બહારની દુનિયામાં આમ ચાલે છે, એવી ખાલી અડધી કલાકની તમે વાત કરો ને તો પણ વડીલો રાજીના રેડ થઈ જાય છે. એમાં હું 90s સુધીની એજે પહોંચી ગયા હોય એવા વડીલો પણ એમાં આવી ગયા. એની બીજી કોઈ ડિમાન્ડ, એ એવી ડિમાન્ડ નથી કરતા કે મને મર્સિડીઝ લઈને આપો, મને આવું જ જમવાનું આપો. કારણ કે એક તો બધું જમવાનું ડાયજેસ્ટ પણ નથી કરી શકતા. એટલે જેમ વૃદ્ધાવસ્થા આવે એના શોખ ઓછા થતા જાય છે, એને ભૌતિકતામાં રસ ઓછો થતો જાય છે. બધા જ વડીલોને ભૌતિકતામાં રસ એક એજ પછી નથી હોતો, પણ એને હૂંફની જરૂર છે, એને કોક સધિયારો છે. કારણ કે તમે જ્યારે પોતાના કામ માટે ઘરની બહાર નીકળી ગયા તો એ એકલતાનો શિકાર બની જાય છે. અને વડીલોમાં મેં એવું જોયું છે કે પતિ પત્ની બંનેની હયાતી પાછી નથી હોતી એક ઉંમર પછી. બેમાંથી એક જ હોય છે, એક અહીંયા નથી હોતા. એ ડેથ બેડ ઉપર કાં અથવા ગુજરી ગયા હોય, કાં બીમાર હશે ને કાં એ ઓફ થઈ ગયા હોય. હવે એકલું વડીલ છે, એક તો એની સાથે આખી જિંદગી જેણે જીવ્યા છે એનો ખાલીપો, એનો સમય નથી જઈ રહ્યો, કારણ કે એની પાસે એવી પ્રવૃત્તિઓ નથી કે જેમાં એ પોતે ઇન્વોલ્વ થઈ શકે. એટલે વડીલોને હું એ પણ અપીલ કરતો હોય કે તમે નિવૃત્ત થાવ, સારી વસ્તુ છે, પણ નિવૃત્તિ પછી કોઈ પ્રવૃત્તિને શોધો. તમે ખાલી નિવૃત્ત નહીં પડ્યા રહ્યો કે ભાઈ હવે મારે કંઈ નથી કરવાનું, હું આરામ કરીશ. આરામની સાથે એવા ઘણા બધા કાર્યો છે જે તમે કરી શકો છો. તો એવા કાર્યો તમે કરવાનું શરૂ કરો જેથી તમને એકલતા ક્યારેય શિકાર નહીં બનાવે. સૌથી સારું કાર્ય તો તમે કરો છો એ જ છે. અરે કહી શકાય. કારણ કે આજે હું માનું છું ત્યાં સુધી તમે એક સર્ટેન એજ અને તમે પાછલા 7 વર્ષથી
એટલે તમે બહુ નાની ઉંમરથી લોકો સાથે આ વાત કરવાની શરૂઆત કરી દીધી ને છતાંય તમે લોકોને પોતાની તકલીફમાંથી બહાર લઈ આવી શકો છો. તો આ જે વડીલ છે 65-70 વર્ષના, એના જીવનના તો સેંકડો અનુભવો છે. એ પણ લોકોને આ રીતે મદદ કરી શકે, ઘરે બેઠા બેઠા હેલ્પ કરી શકે, તો શું કામ ન કરાય? બહુ સારી વસ્તુ છે. અને ખાસ કરીને છે ને કોઈ સાંભળવા વાળું નથી. આજના સમયમાં સૌથી મોટી તકલીફ હોય ને, તમે જે વડીલોની વાત કરી ને કે એને બસ માત્ર અડધી કલાક તમારી સાથે બેસવું છે, એની પાસે ઘણી બધી વાતો છે. 24 કલાક ઘણી વખત એવું બને કે વડીલ એક ને એક વાત તમારી સાથે કરતા હોય, પણ એને એમ છે કોઈ મને સાંભળવા વાળું છે, કોઈ મારી વાતને ઝીલવા વાળું છે. અને સાંભળે કોણ ખબર છે? જેને પ્રેમ હોય ને જ સાંભળે. બાકી અત્યારના સમયની અંદર લોકો પાસે બધું છે, સલાહ દેવા માટે, બોલવા માટે સમય છે, સાંભળવા માટે નથી. ઇટ્સ ટ્રુ. તમે કોઈને એમ કહેશો ને કે મારે આ વિચાર છે ને તમે મને કંઈક સજેશન આપો, તો 1 કલાક બેસીને તમને કોઈ ન આપી શકે એવી સલાહ આપશે. પણ તમે એમ કહેશો ને કે મારી અડધી કલાક વાત સાંભળશો, તો નહીં સાંભળે. એટલે સાંભળવું બહુ મહત્વની વસ્તુ છે. અને વૃદ્ધોની અંદર, વડીલોની અંદર સૌથી મોટી તકલીફ આ હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે, તમે સરસ વાત કરી કે પોતે નથી કર્યું હતું અને વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકો પાસે એક્સપેક્ટેશન રાખતા હોય છે. પણ એવા પણ કેસીસ મેં જોયા છે કે વડીલો ખૂબ સજ્જન હોય છે, ખૂબ સારા માણસો હોય છે, એમને એમના માતા પિતાની જીવનભર સેવા કરી હોય છે, પણ જ્યારે પોતાનો સમય આવે ત્યારે એના બાળકો એ સેવા નથી કરતા હોતા. તો એવા કેસીસ પણ તમારી પાસે આવતા હશે? એવા કેસીસ પણ આવે. એટલે એવા કેસીસમાં છે ને હું આ વાત કરતો હોઉં કે તમે જ્યારે વડીલ પાસેથી વાત સાંભળો છો ને, ત્યારે તમે અડધી કલાકની વાત નથી સાંભળતા. જી. તમે વડીલના જીવનનો જે 60 વર્ષનો અનુભવ છે ને, એક્ઝેક્ટલી એની રત્ન કણિકાઓ એ તમને આપે છે. એની અડધી કલાકની વાતમાં દરિયો સમાયેલો હોય છે જ્ઞાનનો અને અનુભવનો, જે નાની ઉંમરમાં આપણને મળી જાય છે. ટ્રુ. એટલે કદાચ માનો કે કોઈ એમ કે ને કે હું કોઈ ટ્રેનર અથવા મોટિવેશનલ સ્પીકરને સાંભળવા ગયો, હવે એ જ વસ્તુ તમારા વડીલ ઘર બેઠા તમને સંભળાવશે, પણ એ સાંભળવા આપણે તૈયાર નથી હોતા. અને તમે જે મને વાત કરી કે વડીલોને એણે પોતે સેવા કરી હોય છે, પણ એને કોઈ સેવા કરવા વાળું નથી હોતું, તો એ સમયે એ વડીલ ક્યાંક ને ક્યાંક પોતે સેવા કરી હોય છે. ને મારો એવો અનુભવ રહ્યો છે, જે વડીલે યુવાન અવસ્થામાં એના માતા પિતા કે વડીલોની દિલ દઈને સેવા કરી હોય છે ને, 100માંથી 99% કેસમાં એની વૃદ્ધાવસ્થા સરસ જ હોય છે. કર્મનો સિદ્ધાંત, જે વાવ્યું છે એ ઉગવાનું છે. પણ સ્ટીલ ઘણી વખત એવું બનશે કે કોઈ કારણોસર એની સેવા નથી થઈ શકતી. તો ત્યારે હું વડીલોને વાત કરું કે ત્યારે છે ને દોષ કોઈનો નહીં દેવાનો, દોષ મને જ દેવાનો. મારા એવા કોઈ કર્મો હશે જેના દ્વારા મને કોઈ સેવા નથી કરી રહ્યું, તો એમાં એવું વિચારવાનું કે હું જૂના દેણા ચૂકવી રહ્યો છું. શું કામ? જો એવું નહીં વિચારવામાં આવે તો એને સતત અસમાધિ થશે કે ભાઈ મારી કોઈ સેવા વાળું જ નથી, મેં આટલાની સેવા કરી, મેં આટલાની સેવા કરી, મારી કોઈ સેવા જ નથી કરતું. એને સતત અસંતોષ થશે. વૈધો છે થોડો સમય, તો એ જે બોનસનો સમય છે એને ક્ષમતા ભાવથી જો એ જીવવામાં આવે કે કાંઈ વાંધો નહીં, સેવા કરવા વાળું નથી તો શું થઈ ગયું, મારી પાસે બીજી કોઈ પ્રવૃત્તિ છે, હું મારું મન ક્યાંક ડાયવર્ટ કરું, તો એવી રીતે જ્યારે એ વિચારવામાં આવે ને તો એનો છેડો સારો જાય છે. કારણ કે અસંતોષની સાથે જ્યારે વિદાય આપે છે તો એ વિદાય નથી આપી શકાતી સારી રીતે. તો બેટર એ છે કે જે સર્કમસ્ટાન્સીસ છે એમાં આનંદ લેવાનો પ્રયત્ન કરો. ને આ ખાલી વડીલોને લાગુ નથી પડતું, આ યુવાનોને પણ લાગુ પડે છે. જે છે એમાં તમે મેક્સિમમ કેવી રીતે આનંદ લઈ શકો છો, જેને આપણે કહીએ કે જોય ઓફ લિવિંગ. યસ, ટ્રુ. કે જીવવાનો આનંદ. નાનું બાળક હોય ને, સાવ 2 મહિનાનું, કે એમને હસવા મળશે. વર્ષનું બાળક હોય તો એને મર્સિડીઝની જરૂર નથી હસવા માટે, આનંદ કરવા માટે, એ એમને હસવા માંડે છે. તો કેમ આપણે નથી આનંદમાં રહી શકતા? આપણે ખાલી મટીરિયલિસ્ટિક વસ્તુની જરૂર પડશે આનંદમાં રહેવા માટે? આપણે સારા બંગલા, સારા કપડાં, સારા બ્યુટિફિકેશનની જરૂર પડશે? અંદરનો આનંદ અથવા જે એકચ્યુઅલી જોય ઓફ લિવિંગ છે એ આપણે ક્યાંક સાઈડમાં મૂકી દીધું છે, માત્ર ને માત્ર ભૌતિકતાની પાછળ જ પડતા હોય એવું સતત વધારે લાગ્યા કરે છે. પણ એ હકીકત છે કે વ્યક્તિને ખરેખર જે વસ્તુમાં આનંદ આવે છે ને એ વસ્તુ તો ફ્રી જ હોય છે. એક્ઝેક્ટલી. ક્યાંક સરસ મજાનું જંગલની અંદર જાઓ, અહીંયા ઝરણું વહેતું હોય, ઝરણાના કાંઠે બેસીને એ ઝરણા સાથે તમે રમો ને એ જે આનંદ છે અંદરનો, એ તો 100% ફ્રી ઓફ કોસ્ટ જ છે. તમે કોઈ, અને આપણે એમ કહીએ કે મોંઘામાં મોંઘી હોટલમાં જઈને કદાચ 5,000 કે 10,000નું ફૂડ આપણે જમીએ છીએ, તો એમાં એ આનંદ નથી. એની જગ્યાએ રસ્તા પર કોઈ ગરીબ માણસ બેઠું છે, એને એક સરસ મજાનું વડાપાઉં ખાલી 15 રૂપિયાનું લઈને તમે એને ખવડાવશો ને, અને એને ખાતા જોઈને જે આનંદ આવશે ને, એ આઈ થિંક દુનિયામાં એવો આનંદ ક્યાંય નથી મળવાનો. એટલે
આનંદ મેળવતા આવડવો જોઈએ. હા. પોતાનું જીવન છે, જીવનમાંથી આપણે કહીએ ને દરિયો તો છે જ, હા દરિયો આયર્યો, છે, એમાં કોઈ છે. ડૂબે છે ને કોઈ મરજીવા તળિયે જઈ અને મોતી લઈને મોતી આવે લઈ છે, આવે છે. ખજાનો હા, લઈને આવે છે. તો exactly. માણસનું જીવન પણ દરિયા જેવું છે. એ જીવનની અંદર તમે ડૂબી પણ શકો હા. છો અને જીવનની અંદર ઊંડે ઉતરી અને મોતી પણ લઈ આવી શકો છો. એ Yes, શું બહુ સરસ વાત છે. અને એક જનરલી સાંભળવામાં આવતું હોય છે, ખાસ કરીને આ તકલીફો હસબન્ડ વાઈફ વચ્ચે હમ. થતી હોય છે કે એક્સપેક્ટેશન અને ફરિયાદ. હમ. અ, ચર્ચા પતિ જ્યારે આખો દિવસ થાકીને ઘરે આવે હમ. ત્યારે સામે પત્ની એની એક્સપેક્ટેશન હોય કે એમના પત્ની છે સરસ મજાનો પાણીનો ગ્લાસ કે હા, વોટેવર એવું હા, કાંઈ લઈને આવે, પણ એની સાથે બેસીને અડધી કલાક વાત કંઈ કરે. સરસ મજાની વાત કરે. અને જ્યારે આવે છે ત્યારે જનરલી ફરિયાદ સાંભળવા મળતી હોય હા. છે, એવી તકલીફો સાંભળવા મળતી હોય છે અને એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે હું આખો દિવસ આ જ કરીને આવ્યો છું, હા હવે ઘરે તો આવીને પણ મારે આ જ કરવાનું છે. એ સેમ સિચ્યુએશન લેડીઝ સાથે પણ બનતી હોય છે. થાય છે. પતિ તો બહાર વયા જાય છે, સમાજ વચ્ચે ઘણા બધા કામો કરે છે, પણ પત્ની ઘરે રહે છે, 24 કલાક ઘરની અંદર એને રહેવાનું છે, બાળકો સાથે રહેવાનું છે, કામવાળા, કામ, વડીલો, આ બધા વચ્ચે એ પણ ફ્રસ્ટ્રેટ હોય છે. એટલે એ બંનેને એક સાથે એક જ વસ્તુ જોતી હોય છે કે બંને મળે ત્યારે પોતાનું ફ્રસ્ટ્રેશન ત્યાં દૂર નીકળે. કરી શકે. હા, પણ એ ઘણી વખત એ ફ્રસ્ટ્રેશન ફરિયાદમાં બદલી જતું હોય અને ક્યારેક ક્યારેક આ ફરિયાદ ડિપ્રેશન સુધી પહોંચી જતી હોય અને ડિપ્રેશન ક્યારેક ક્યારેક છેક સુસાઇડ સુધી પહોંચી જતું હોય છે કે બહેને દવા પી લીધી કે ભાઈએ દવા પી લીધી, ત્યાં સુધી આ ફ્રસ્ટ્રેશન પહોંચી જતું હોય છે. આવા કોઈ કેસીસ તમારી પાસે આવતા હોય છે? હા આવા કેસીસમાં છે ને એ સ્યુસાઇડ એટેમ્પ્ટ તો કરી જ લે અથવા ત્યાં સુધી પહોંચી જાય ને આમ એ છે ને એ વ્યક્તિ રાતોરાત આવું પગલું નથી ભરતા. આવા કેસીસમાં કેવું હોય કે આજે એક બનાવ બન્યો ફોર એક્ઝામ્પલ કે એકબીજાની સાથે વાત કરીએ તો ફ્રસ્ટ્રેશન કાઢ્યું. હવે હું જ્યારે સામેવાળા પાત્રની સાથે ફ્રસ્ટ્રેશન શેર કરીશ ને તો એને પણ ફ્રસ્ટ્રેશન શેર કરવું છે, બેયનું ફ્રસ્ટ્રેશન સામે સામે આવશે. પાછા ભૂતકાળમાં જઈને વળી પાછા ત્યારે આવું હતું ને ત્યારે તમે આવું કીધું હતું ને મેં આવું કીધું હતું. યસ, ટ્રુ. એટલે એ એક જ ઘટના બનેલી હશે 5 વર્ષ પહેલા, એ ઘટના 15 વર્ષ સુધી વાગોળવામાં આવશે અને એ વાગોળતા એને જે ફ્રસ્ટ્રેશન વધે છે ઘટવાની બદલે વધતું જશે. એટલે જે બે વ્યક્તિને એકબીજાની નિકટ આવવું જોઈએ એની બદલે અંતર વધારતા જાય. હવે એ અંતર વધવાના કારણે છે ને રિપીટેટિવ ટોક, જેમ કે એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ આમ જાય છે એને એક વખત તમે એમ કહો ગાંડો, નહીં સ્વીકારે, બીજી વખત કહો નહીં સ્વીકારે, ત્રીજી વખતે નહીં સ્વીકારે, પણ તમે એ જ વ્યક્તિને 50 વખત એમ કહેશો ને તું ગાંડો છો, એટલે બેક ઓફ ધ માઇન્ડ એકવાર તો વિચારો છે ખરેખર હું ગાંડો છું, આ ભાઈએ મને 50 વખત ગાંડો કીધું. સેમ વે એક જ પ્રોબ્લેમ, એક જ ઘટના જે વર્ષો પહેલા બની છે એને તમે વાગોડીએ જ રાખો, એના કારણેની ઇમ્પેક્ટ બેક ઓફ ધ માઇન્ડ સાયકોલોજીકલી એવડી મોટી આવે છે કે અંતર ઘટાડી શકાય ને એવું બનતું જ નથી. અને એટલે એ જ વિચારોમાં, જેમ કે માનો કે કોઈ લેડી છે એ પોતે હાઉસવાઈફ છે, એના હસબન્ડ કામ કરવા ગયા, તો એ પોતે શું જેવા એ ઘરની બહાર નીકળ્યા એટલે કામની ચિંતા અથવા કામની જવાબદારી આવી ગઈ, ઘરનું ટાઈમ બિંગ ભૂલી ગયા અથવા એમાંથી થોડા નિવૃત્ત થઈ ગયા. પણ પત્ની એ જ વાતાવરણમાં હશે, મને આવું કહી દીધું, આવું હતું, હવે પાછા આવે ત્યારે હું આવું કહીશ, ત્યારે એમણે આવું કર્યું. એ વાતાવરણને આઇસોલેટ નહીં કરી શકે, એમાંથી નીકળી નહીં શકે. પતિ નીકળી ગયા, હવે 8-10 કલાક એના મિત્રો કે એના કોલિગ્સ કે એની સાથે વાતચીત કરી, ત્યાં થોડા હળવા થઈ ગયા, પછી પાછા આવ્યા, તો કમ્પેરેટિવલી ફ્રસ્ટ્રેશન ફ્રી અથવા હેઝિટેશન ફ્રી થઈને ઘરે આવ્યા. પત્ની તો એ જ વાતાવરણમાં છે, એ ઓલો બોમ્બ વધારે ને વધારે કોન્સન્ટ્રેટ થતો ગયો, હવે ખાલી બ્લાસ્ટ થવાની જ વાર છે. જેવા એ આવે એટલે વળી સવારની જે કેસેટ હતી વધારે ઉગ્ર ફોર્મમાં સામે આવશે. એટલે પતિને શું થશે, યાર હું સવારે હતો ત્યારે આ જ વાત, હું આવ્યો તો એ જ વાત, હવે શાંતિ રાખ. પણ ત્યારે પતિ એ વસ્તુ ભૂલી જાય છે કે હું 10 કલાક બહાર જઈને આવ્યો છું, આ અહીંયા જ છે, તો હું એક વખત સાંભળી લઉં યાર, બોલી જા શું બોલવું. 90% કેસીસમાં એકબીજાને સાંભળી તો લ્યો એકવાર, પણ મને કેમ આવું કીધું, મને કહેવાય જ કેમ, પણ કોણ તમને કહે છે, છાપામાં આપી દીધું, મીડિયા કહે છે, આખી દુનિયા કહે છે, ભાઈ તમારા જ પતિ કે તમારા જ પત્ની કહે છે ને, બીજું તો કોઈ નથી કહેતું ને. કેમ આપણને ઘણી વખત આપણા પેરેન્ટ્સ કંઈક ખીજાઈ જાય, કંઈ કહી દે તો આપણે સાંભળી લઈએ છીએ, તો એ વસ્તુ અહીંયા કેમ નથી સંભળાતી? એક વખત સાંભળી લેવામાં આવશે ને તો ઉભરો શાંત થઈ જશે, પણ એ ઉભરો શાંત નથી થતો એટલે વોલ્કેનો જેવું થતું જાય અને સીધો એવડો બ્લાસ્ટ આવે કે જે સ્યુસાઇડલ એટેમ્પ્ટ સુધી વિચારવા માટેને મજબૂર કરી દે છે.
એના જીવનમાં જાણે નૂર જ નથી રહ્યું, બસ એ એમ જ વિચારતા હોય કે હવે યાર આ બધી કંકાસથી કંટાળીને ક્યારેક તો મરી જ જવું છે. પણ એ લેવલ સુધી રાતોરાત નથી પહોંચ્યા. એને પહોંચતા 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ લાગ્યા છે. રોજ ઘરની આ સ્થિતિ જ્યારે થાય ત્યારે જે આ પગલું લે છે. કેમ એ પહેલેથી નથી લેતા? જ્યારે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો સુસાઇડ કરવા જ નથી લીધા ને લગ્ન, કે ચાલો હવે આની સાથે લગ્ન કરીને હવે આપઘાત જ કરી લેવો છે. એવું એને નહોતી ગણતરી કરી. પણ એને લગ્ન પછી અમુક સમય સાથે રહ્યા પછી કેમ આવા વિચાર શરૂ થયા? સાચું. રીઝન બિંગ, હસબન્ડ વાઈફને નથી સાંભળતા, વાઈફ હસબન્ડને નથી સાંભળતા. રીઝન એને છે ને એક ટેકન ફોર ગ્રાન્ટેડ નામનો નિયમ લાગુ પડે છે. જેમ માણસને જે કહેવાય ને કે અધૂરા, કે મારી પાસે 2 આંખ, નાક, કાન, હાથ, પગ બધું છે ને એટલે મને બીજી વસ્તુઓ નથી મળી એની અધૂરાપ છે. પણ જ્યારે હું કોઈ અપંગને જોઈશ ને ત્યારે આહા મારી પાસે તો આટલું, જ્યારે એની પાસે કાંઈ નથી સ્ટીલ એ સર્વાઈવ કરે છે. એવી જ રીતે ઘણા એવા કિડ્સ હશે જેની પાસે માતા પિતા છે પણ એને ટેકન ફોર ગ્રાન્ટેડ, કે તો હોય જ ને બધાને. પણ જ્યારે એને અનાથ આશ્રમમાં લઈને પૂછવામાં આવે કે આ બાળકો એવા છે કે જેના માતા પિતા જન્મથી નથી, તો એનું જીવન કેવું? ત્યારે એમ થાય ઓહો આ ખરેખર માતા પિતાનું મહત્વ છે. એવી જ રીતે પતિ પત્નીનું છે કે જ્યારે કોઈ પતિ કે પત્ની મેરેજ પછી ટૂંકા સમયમાં જ એક્સપાયર થઈ જાય છે અને પછી એને આખી જિંદગી અથવા અમુક સમય એકલું રહેવાનું આવે છે, ત્યારે એને ખાલીપો યાદ આવે છે. હા, ત્યારે એને કિંમત સમજાય છે. પણ તો હયાતીમાં સમજી લો ને, મરવાની રાહ શું કામ જોવો છો? ઘણા એવા હશે કે જેને લગ્ન કરવા છે ને એના લગ્ન નથી થતા. એને પૂછો કે ભાઈ લગ્ન કરવા છે તો એ હા પાડે છે, પણ નથી થયા. તો તમારા થઈ ગયા છે તો તમે એને પણ કેમ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લો છો? સાચું. એની કદર કે એનું મહત્વ, જેમ કે બાળકો છે તો જે બાળકો નથી, જે માતા પિતાને એને પૂછો ને કે બાળકો નથી તો એને કેટલું મહત્વ છે. તમારે થઈ ગયા છે તો તમને બાળકો પાસેનો ટાઈમ નથી. એટલે આ બધી જ વસ્તુ છે ને એક રેફરન્શિયલ ટોક છે કે તમારી પાસે જે છે એનું મહત્વ ત્યારે જ સમજાય જેની પાસે નથી એને જુઓ તો. બહુ સાચી વાત છે. એટલે જે લો ઓફ ગ્રેટિટ્યુડ છે કે મને મારી પાસે છે એનો આનંદ સમજવાની જરૂર છે. એ નથી સમજતું તો દરેકને એક મૂલ્ય આપી દો. આંખ કેટલા લાખમાં વેચાશે, જીભ કેટલા લાખમાં વેચાશે, હાથ પગ કાપીને કેટલા લાખમાં ડોનેટ થશે, કિડની કેટલામાં ડોનેટ થશે, તો ખબર પડશે કે આપણે કેટલા પૈસાવાળા છીએ. સાચું. ઘરમાં પરિવાર છે તો એ પરિવારના દરેકના સભ્યોને એક મૂલ્ય મૂકી દે ને તો ખબર પડશે કે તમે કેટલા પૈસાવાળા છો. સાચી વાત છે. એ નથી કરતા એટલે કે એ તો સહજ જ છે ને, એ તો મારી સાથે છે જ, પણ એ ક્યાં સુધી સહજ છે, ક્યાં સુધી રહેશે, કોઈને ખબર છે? ઘણા પતિ પત્નીમાં દુનિયાનું તમે વિચારો તો ઘણા પતિ પત્ની, માતા પિતા, બાળકો એવા છે કે અત્યારે પરિવારની સાથે છે, આવતી 1 મિનિટ પછી એ પરિવારમાંથી કોઈ સભ્ય ઓછું થઈ ગયું હશે. એને નથી વિચાર્યું કે આ સભ્ય નહીં હોય મારી પાસે. સાચું. તો એનો જે મહત્વતા અથવા એનું જે મૂલ્ય છે એને સહજતાથી લેવાની જરૂર નથી. સાચું. જો તમે પોતાને આદર અને સત્કાર આપવાનું સામેવાળા પાસેથી અપેક્ષા રાખો છો તો તમે પણ સામેવાળાને એટલું સન્માન આપો ને. તમારે જે જોઈએ છે સામેવાળાને આપશો તો તમને મળશે. તમે સામેવાળાને રિસ્પેક્ટ નથી આપતા તો તમને રિસ્પેક્ટ નહીં આપે. બહુ સાચી વાત છે. તો પછી તમે સામેવાળાનું નહીં સાંભળો તો એ તમને નહીં સાંભળે. તમે સામેવાળાનું નહીં માનો તો એ તમારું નહીં માને. ટ્રુ. સિમ્પલ રૂલ જ છે ને. તમે અરીસામાં સામે ઉભા રહીને તમે જે પ્રવૃત્તિ કરશો એ જ બુમેરેંગ થઈને સામે થતી તમારી એવું પાસે લાગશે. આવશે. એક્ઝેક્ટલી. તો એ પતિ પત્નીનો સંબંધ કયો, માતા પિતાનો સંબંધ કયો, કે પછી બાળકો કે ભાઈ બહેનોનો સંબંધ કયો, સંબંધીઓનો સંબંધ કયો, આ બધા સંબંધોને આ કોમન મૂલ્યો જે છે એ જ ક્યાંક ને ક્યાંક સાંકળી રાખે છે. ટૂંકમાં ઓવરઓલ કહેવા જઈએ કે ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન કે પછી ટેન્શન, આ બધાના મૂળની અંદર ઓવરઓલ જોવા જઈએ તો 5-6 વસ્તુઓ જ છે. જેમ કે એક ઓવર એક્સપેક્ટેશન. ક્યારેક બાળકો પાસે ઓવર એક્સપેક્ટેશન, ક્યારેક વડીલો પાસે, ક્યારેક માતા પિતા પાસે, ક્યારેક પ્રેમી પાસે. ઓવર એક્સપેક્ટેશન એ ડિપ્રેશનનું કારણ બની શકતી હોય. સેકન્ડ, કમ્પેરિઝન, કે વ્યક્તિ પોતાની જાતને અથવા તો બીજાને કોઈ પણ સાથે કમ્પેર કરે ત્યારે એ દુઃખનું કારણ બનતી હોય છે. ત્રીજી વસ્તુ, ન સાંભળવાની આદત. સાંભળો, ખરેખર જીવનમાં બહુ જરૂરી છે સાંભળવું. અને ક્યારેક પ્રેમના મૂળમાં કહી શકાય કે પ્રેમ છે તો શાંતિથી એ વ્યક્તિને આના પ્રેમથી એને સાંભળો. એ વ્યક્તિને સાંભળશો તો એના પ્રેમની કિંમત તમે કરશો એવું કહી શકાય. એટલે એ સાંભળો. સેકન્ડ, એપ્રિશિએશન. જ્યારે કોઈ તમારા માટે કાંઈ કરે છે અથવા તો તમે કોઈ માટે કાંઈ કરો છો તો એક એપ્રિશિએશન આપો. સામેવાળાને એપ્રિશિએટ કરશો ને
તો એને એમ થશે કે મારી કિંમત ઘણી છે. ઘણી વખત જીવનની અંદર આપણે કહીએ ને કે આ તો અત્યારનો સમય, અત્યારનું યુથ તો બહુ આગળ વધી ગયું, પણ એક સમય એવો હતો કે પતિ પત્ની જીવનભર એ રાહ જોઈને બેઠા હોય કે કોઈ બેમાંથી એક વ્યક્તિ એકબીજાને એપ્રિશિએટ કરે. હા, જીવનના 40 50 વર્ષ લગ્ન જીવનના નીકળી જાય એ રાહે કે ક્યારેક પતિ એને એમ કહે કે ભાઈ તારા વગર મને નહીં ચાલે, તારા વગર હું અધૂરો છું, yes. અને મને તારા દરેક કામની કિંમત છે. હા, અને સેમ એ બીજી તરફ પતિને એમ હોય કે ક્યારેક એની પત્ની એને એમ કહે કે તમે મારા માટે જે કર્યું છે, તમે જે તમારા જીવનના આટલા સમયને પૈસા કમાવા માટે, આપણા ઘરને સાચવવા માટે જે આપ્યું છે એની મને પૂરેપૂરી કિંમત છે. તો એપ્રિશિએશન ઇઝ આઈ થિંક ઇઝ મસ્ટ રિલેશન માટે. છે, તો yes. આ પણ હોવું જોઈએ. બીજું, કંઈ પણ કરો મૂળમાં અને કેન્દ્રમાં માત્ર પ્રેમ છે. જો પ્રેમાળ વ્યક્તિઓ તમારી આજુબાજુમાં હશે હા, તો તમે કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકશો. Yes. એટલે સાંભળવું પણ જરૂરી છે અને એની સાથે સાથે કહેવું પણ જરૂરી છે. ઘણી વખત માણસ અંદર ને અંદર, આપણે ઘણી વખત જોતા હોય કે આપણે જનરલી એ જગ્યાએ જોયું તો ક્યારેક ડેથ થતી હોય તો પરિવારમાં એકાદ વ્યક્તિ હોય કે જે રડી ન શકતી હોય, તો પરિવારના બાકી સભ્યો મળીને એને રડાવે કે તું રડી લે. અંદર એ રાખશે ને તો એના માટે, એની હેલ્થ માટે ખરાબ સાબિત થશે. એ રડી નાખશે ને તો હળવા થઈ જશે. એટલે એ રીતે કહેવું પણ એટલું જરૂરી છે. આ 4-5 વસ્તુઓ છે, માણસ પોતાના જીવનમાં જો એને એપ્લાય કરી દે તો આઈ થિંક, હું નથી માનતો કે એને ડિપ્રેશન કે પછી હવે કોઈ પણ એન્ઝાયટી એના નજીક પણ આવી શકે. ખરેખર આપની સાથે વાત કરવાની બહુ મજા આવી. હવે છેલ્લે મારે તમને પૂછવું છે કે તમે આટલા બધા લોકો સાથે વાત કરી છે, આટલા બધા કેસોને તમે સ્ટડી કર્યા છે, અને એવા કેસો તમે જોયા છે કે ઓલમોસ્ટ છેલ્લી ઘડીની વાત હોય અને તમે એને પાછળ અને એને બેક લઈને આવ્યા છો. તો અત્યારના સમાજ માટે એવું એક હોમવર્ક છે તમારી પાસે કે તમે જે કહી શકો કે તમારી લાઈફમાં આટલું કરતા રહેશો તો તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં આવો? હા, હોમવર્ક કરવામાં છે ને, સૌથી પહેલાં તો એક્સપેક્ટેશન 0 કરી દો. ઓકે, એક્સપેક્ટેશન રાખો તો કદાચ ચાલો ને, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પોતાની પાસે રાખો, આજુબાજુવાળા પાસે નહીં જ રાખો. જેની સાથે રહ્યો છો ને એની પાસે અપેક્ષા પહેલાં 0 કરી દો. એટલે અપેક્ષા 0 હશે ને તો તમે માર્ક્સ મૂકવાની ઈચ્છા જ નહીં થાય. શું કે આણે આવું કર્યું કે ન કર્યું, એટલે જજમેન્ટ કરવાની જરૂર નથી. અપેક્ષા નથી તો તમને એના તરફથી અણગમો નહીં થાય ક્યારેય. બીજી વસ્તુ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ અને ભવિષ્ય બેમાંથી કાંઈ જ આપણા હાથમાં નથી. ભૂતકાળ વયું ગયું છે, ભવિષ્ય આવવાનું છે, પણ ભવિષ્ય કેવું બનાવવું એ વર્તમાનમાં છે. પણ વર્તમાન એવો સમય છે જે હમણાં ભૂતકાળ થઈ જશે. ટ્રુ. તો સતત ભવિષ્યની ચિંતા કરીને જ વર્તમાનમાં જીવશો તો વર્તમાનનો આનંદ વયો જશે. ભવિષ્યને સારું બનાવવા માટે તમે વર્તમાનમાં મહેનત કરો એની ના નથી, પણ વર્તમાનમાં જીવતા તો શીખો એમ કે આજનો આ દિવસ હું જીવો, કે મારે કેટલું કામ અથવા કઈ પ્રવૃત્તિ કરવાની હતી એટલી પ્રવૃત્તિ મેં કરી અને હવે મારી પાસે આ સમય છે તો હવે હું શું કરું. ત્રીજી વસ્તુ, પોતાના સમયને ડિવાઈડ કરતા શીખો. માણસ જ્યારે એના મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં ફોકસ્ડ થઈ જાય છે તો કલાકોની કલાકો એ કામ કરતો જ રહે છે, તો પરિવારને સમય નથી આપી શકતો. ક્યાંક એવું પણ બને છે કે બાળકો એમને મોટા થઈ જાય છે. સાચું. બાળકોનું બાળપણ એ નથી જીવી શકતા. માતા પિતા જ્યારે બાળકો નાના હોય ત્યારે ફરીથી બાળપણ જીવે છે, તો એ કામની અને કેરિયરની ચિંતામાં એ નથી કરી શકતા. તો એ જે 24 કલાકનું જે ટાઈમ પીરિયડ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરતા શીખો અને ના પાડતા શીખો. માણસો હા ફટાફટ પાડશે, ના પાડતા નહીં શીખે. જેમ કે એને કોઈ જગ્યાએ કામમાં ઓવરબર્ડન થાય છે અને ના નથી પાડી શકતા અને એના કારણે પરિવાર ભોગવે છે એનું ફ્રસ્ટ્રેશન. તો જ્યાં કામ કરો છો એને ના પાડતા શીખો ને કે ભાઈ આપણે જે રીતે કમિટમેન્ટ છે એ પ્રમાણે આટલું જ કામ થાય, આનાથી વધારે હું નહીં કરી શકું. ઝઘડો કરવાની વાત નથી, પણ એના કારણે આખો પરિવાર ભોગવે છે એ પણ અયોગ્ય છે. કોકની શરમ સંકોચમાં પરિવારને જમવાનું નથી મળતું, ગામમાં તમે દાન કરવા ફરો છો, તો એ જસ્ટિફાયેબલ નથી. સાચી વાત છે. એટલે આ 4 વસ્તુ એટલીસ્ટ કરવામાં આવે ને તો પણ આઈ ફીલ કે જીવન ઘણું હળવું બની જાય. ને જીવન છે ને એ ટાર્ગેટ ઓરિએન્ટેડ કે અહીંયાથી ગયા એટલે કોઈક માર્કશીટ લઈને બેઠો હશે ને મને ટકા આપશે, કેવું જીવન જોલો, 1લો નંબર 2જો નંબર, એવું નથી ભાઈ. જીવન કેવડું કરતાં કેવું જીવા મહત્વનું એ છે. તો વર્તમાન કેવું જીવી રહ્યા છો. સાચું. તમે મટીરિયલિસ્ટિક વર્લ્ડને કમ્પેર કરો ને તો કોઈ વ્યક્તિ વર્ષે સપોઝ 10 લાખ કમાય છે, કોઈ 12 લાખ કે 15 લાખ કે 18 લાખ કે 20 લાખ,
હવે જ્યારે એ વ્યક્તિ બિયોન્ડ લેવલ એક જગ્યાએ પહોંચી જાય ને કે હવે 10 લાખ અને 15 લાખ વાળાને કમ્પેરિઝન કરો તો એનું મટીરિયલિસ્ટિક વર્લ્ડ લક્ઝરી બધું ઓલમોસ્ટ સિમિલર જ સિમિલર જ સાચી તો વાત છે. ભાઈ 10 વાળાને 15 સુધી જવાની એકચ્યુઅલી જરૂર નથી. એ જે ઉપરના 5 લાખ છે ને એ પોતે વાપરવાનું નથી પાછું. સાચી વાત છે. ભવિષ્ય સદ્ધર કરવું સદ્ધર. અને જે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કે આમ લઈ લો જે આમ ગાંડપણ નીકળું છે, એસઆઈપી કરે, SWP કરે, મ્યુચ્યુઅલ ફંડ કરે, ફલાણું ઢીકણું, એનાથી શું થાય છે કે હું 70 વર્ષમાં આટલા મળે. ભાઈ તું 70 જીવવાનો છે, પેલા એ તો વિચાર. True, સાચું. અત્યારે જીવસ તો અત્યારે તો માણ 70 વર્ષની 80 વર્ષની યોજના અત્યારે બનાવસ, પણ કાલે જ કાંઈ એવી બીમારી આવીને હયાતી નથી તો સાચી વાત છે. એટલે તમે પ્રયોજન કરો પણ બિયોન્ડ લેવલ પ્રયોજન કરવાનો મતલબ નથી જેનાથી વર્તમાન તમારું ખરાબ થઈ જાય. બહુ સાચી વાત છે. એટલે આ એકદમ હળવાશ થી જીવન જ્યારે જીવવામાં આવે ને, અને માણસોનું એક એવું છે કે એક કોઈ પણ ભૂલ અથવા કોઈ પણ નિષ્ફળતા અને એવડું મોટું પિક્ચર બનાવી દેવામાં આવે છે. હવે અત્યારે મોટું પિક્ચર બની ગયું, હવે જ્યારે 5 વર્ષ પછી વિચારશે ને કે હું આના કારણે આવો ટેન્શનમાં રહેતો હતો, તો કે આ તો કાંઈ એવી વાત જ નહોતી, આના કારણે થોડું મારે ટેન્શનમાં રહેવાનું જરૂર જ નહોતી ક્યાંય. બહુ સાચી વાત છે. તો એ વસ્તુને ક્યારે કોઈ પણ નિષ્ફળતાને તમે એવડું મોટું પિક્ચર ન આપો કે જે તમારા મહિનાઓ, દિવસો કે વર્ષો ખાઈ જાય. કારણ કે જ્યારે તમે ભવિષ્યમાં એ જગ્યાએ પહોંચશો ત્યારે ભૂતકાળને મૂર્ખામી જ ગણશો. આપણા 90% પ્રોબ્લેમ્સ એવા છે, 90% નિષ્ફળતાઓ એવી છે કે જેની પાછળ આપણે જે કલાકો કાઢી છે એ કાઢવાની જરૂર નહોતી. સાચી વાત. ત્યાં ખાલી સ્વીકારવાની જરૂર હતી. મારા ત્યાં ભૂલ થઈ ગઈ, ઓકે થઈ ગઈ છે, હવે વોટ નેક્સ્ટ, હું આગળ શું કરીશ, એનો રસ્તો મારે શું કરવો છે. હવે હું ભૂલ થઈ ગઈ એનું વાગોડું, વિચારું, ચિંતા કરું, ખૂણામાં બેઠો રહું, દેવદાસ બનતો રહું, એમાં ને એમાં 6 મહિના કાઢી નાખું, તો મેં 6 મહિના બગાડ્યા, ભૂલ તો નથી જ સુધારવાની. તો બેટર હવે હું આગળ શું કરી શકીશ. બહુ સાચી વાત છે. એટલે કોઈ પણ યુવાનો છે કે સ્ટુડન્ટ્સ છે એને હું એ જ તમારા માધ્યમથી કહેવા માંગીશ, હવે શું કરી શકાશે. પ્રશ્ન આ પૂછું, સાચું. હવે શું. એને એ ખબર છે કે હું અત્યારે ક્યાં છું, મારે ક્યાં પહોંચવું છે, કઈ રીતે પહોંચવું છે. પ્રશ્નો તો 3 જ છે. તો હવે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં હવે શું. સિમ્પલ. અને જેટલી લાઈફને સિમ્પલ રાખે ને, એટલે સિમ્પલનો અર્થ એમ નથી કહેતો કે ભાઈ તમે ચપ્પલ બૂટ કાઢીને ફરવા માંડો, તમે સાધુ બની ગયા, કે તમે સંપૂર્ણપણે સંસારનો. સિમ્પલ મીન્સ કે કોમ્પ્લિકેશન્સ નથી, કે બહાર કંઈક અલગ રીતે કોકની સાથે તમે ચર્ચા કરો છો, બહારનો તમારો સ્વભાવ અલગ છે, ઘરનો સ્વભાવ અલગ છે, બહારની તમારી પદ્ધતિઓ બધી અલગ છે, ઘરની પદ્ધતિ. એટલે તમે કેટલી પર્સનાલિટીઝને સાચવશો. સાચી વાત છે. બહારની તો કે મારી અલગ પર્સનાલિટી છે, ઘરની અલગ છે, આની સાથે મારું અલગ છે, આની સાથે. તો એ કોમ્પ્લિકેશનને મેન્ટેન કરવામાં જ તમારો સમય જાય છે. સાચી એટલે વાત છે. કેટલા માસ્ક પહેરવાના, તો એની બદલે સિમ્પલ બનાવો, ભાઈ હું જે છું આ છું યાર. જેને મજા આવી મારી સાથે રહ્યો, નથી મજા આવતી ચર્ચા નહીં કરતા, હું મારી જિંદગીમાં મસ્ત છું. એટલે કોઈનું ખોટું કરવું, પડાવી લેવું, એની આપણે ચર્ચા નથી. પણ જે વર્તમાન છે, બિકોઝ તમે જે કડિયાઓ કે ઓલા ગોધરિયા જે મજૂર હોય છે ને, એના બાળકોને જ્યારે જુઓ ને, કપડાય પૂરા પહેરવાના નથી, તો એ રેતીમાં મસ્ત આનંદમાં હોય છે, મોજમાં હોય. તમે જોયો એ ડિપ્રેશનમાં. મારી પાસે અત્યાર સુધીમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં એવા કેસ આવ્યા હશે કે જે ખૂબ ગરીબ છે ને ડિપ્રેશનમાં છે. બહુ સાચી વાત છે. કારણ કે એ બિચારો એના 2 છેડા ભેગા કરવામાં, અને એની પાસે જે છે ને હવે એના કરતાં થોડુંક જ વધારે જોઈએ છે. એટલે એની અપેક્ષાઓ કે એની બહુ જ મોટી ઈચ્છાઓ, એવું એ કરવાનો એની પાસે સમય જ નથી. એટલે એને ક્યાંક ઈ જ નથી ખબર કે આને ડિપ્રેશન કહેવાય. મને ડિપ્રેશન થઈ શકે તો કે મને કંઈ ન થઈ શકે એમ. મારી પાસે 3 ટાઈમનું જમવાનું આવી જાય, મકાન આવી જાય, હરખો રહે, બહુ થઈ ગયું મારા માટે. બહુ સાચી વાત છે. એટલે આ કડિયા જે છે, નાના મજૂરો છે, રોજગાર જે રોજ કમાઈને રોજ ખાવાવાળા મજૂર છે, એને આજની મજૂરી થાય ને એટલું જ એની ફોરસાઇટેડનેસ હોય છે. ઈ આખો દિવસ મજૂરી કરી, સાંજ પડી, એનું સેલિબ્રેશન કેવું હોય ખબર છે કે ઓલા પાનવાળા પાસેથી ઓલું કોલ્ડ ડ્રિંક લેશે, પફ લેશે, અથવા એને ગમતું નાનકડું કંઈક પડીકું લેશે, એના બાળકોને નાસ્તો આપશે ને પોતે જમશે. એનું સેલિબ્રેશન થઈ ગયું. સાચું. એને ગ્રાન્ડ પાર્ટી, મારે ત્યાં જવું, મારે આ બાઇક લેવાનું, આની આજની મજૂરી થઈ ગઈ, આજનું થઈ ગયું, કાલનું કાલ કરશું. વાહ. એટલે એને એટેક્સ ઓછા આવે છે, ડિપ્રેશન નથી આવતું, એ સ્યુસાઇડ નથી આવતું, બિકોઝ એ વર્તમાનમાં જીવે છે. એ સતત ભવિષ્યમાં નથી જ જીવતા. એણે સ્વીકારેલું છે કે મારી આ પરિસ્થિતિ છે અને આમાં મારે જીવીને રસ્તો કરવાનો છે. એ હતાશામાં નહીં જીવે. તમે કોઈ પણ મજૂરને હતાશામાં, કદાચ વડીલમાં વડીલ હોય ને તો એ ખૂણા ઉપર બેઠા હતાશામાં રોતા હોય એવા ઓછા જોશો. ભૂખના કારણે રોતા હશે, પરિવારને નથી જમાડી શક્યો એનો ખેદ હશે એને, પણ મારી આ લાચારી છે ને સતત હું રોયે રાખું એવું નહીં હોય. બહુ સાચી વાત છે. ફરીથી ઊભા થઈને પ્રયત્ન કરશે કે હાલો મારે કામે વળગવાનું છે. અને એની બદલે આપણો વર્ક શું છે?
રોવાનું, અરે યાર મારી પાસે આ નથી, મારી પાસે ઓલું, પણ તારી પાસે જે છે એમાં રે ને ભાઈ, એનો તો આનંદ માણ. અને ખરેખર ઈશ્વરે દરેક વ્યક્તિ માટે કંઈ ને કંઈ વિચાર્યું છે. આપણે એક સરસ કવિતા છે મલુકદાસની કે અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ, દાસ મલુકા એવું કહે સબકા દાતા રામ. વ્યક્તિને એના સમયે એની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ એને મળી જ જાય છે. અને બીજી એક આપણી ગુજરાતી સરસ ગઝલની એક મને કડી યાદ આવે છે કે આ જોયું છે અત્યારે, આ તમે જૈન છો, જૈનની અંદર દીક્ષા લેવા વાળા કે જે 500 કરોડના 1000 કરોડના આસામી હોય છે કે જેની ઘરે 10-10 નોકરો કામ કરતા હોય છે, એ બધું છોડીને સંન્યાસ લઈ લેતા હોય છે. માગીને ખાવાની વાત આવે છે કે જે પોતે 1000 લોકોને પ્રેમથી જમાડી શકે એમ છે, એ કોક પાસે હાથ લાંબો કરીને એમ કે છે કે મને આજનું જમવાનું આપો. તો એના માટે એક સરસ વાક્ય છે કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા પાછું વળે, એમ પણ બને. અને એ તમે જે વાત કરી ને કે આવી રીતે દીક્ષા લઈ લે છે, સંત બની જાય છે, સાધુ બની જાય છે, પણ એનો જે આનંદ હશે ને એ જબરદસ્ત છે. નથી કોઈ મટીરિયલિસ્ટિક ઈચ્છા, નથી કોઈ મટીરિયલિસ્ટિકની ઝંખના. રોજ સવારે એને નથી ખબર બપોરે મને મારા પાત્રમાં ભિક્ષા લઈને શું મળશે. સાચી વાત છે. કોઈ એરેન્જમેન્ટ નથી કે આટલા વાગે જમવાનું જોશે, પાત્રા લઈને ભિક્ષામાં નીકળી ગયા, હવે જે પણ ગોચરીમાં ઓરાવવામાં આવશે અમે લઈ લેશું. છતાંય એ આનંદમાં, બીકોઝ એ વર્તમાનમાં જીવે છે. બહુ સાચી વાત છે શ્રુ. ખરેખર હું તમામ દર્શકોને કહીશ કે જીવન બહુ અમૂલ્ય છે સાહેબ. ઈશ્વરે તમને જે આપ્યું છે ને એની તમને ખબર જ નથી. નાનકડા અમથા પ્રેમ માટે તમે સુસાઇડ કરવા જશો તો એક પ્રેમીએ તમને દગો દીધો છે તો તમારા પરિવારના સેંકડો લોકો તમને પ્રેમ કરે છે, એનું શું થશે? બરોબર, તમારા માતા પિતાનું શું થશે? ક્યારેક ક્યારેક માતા પિતા બાળકો ઉપર ભણતર માટે એટલું બધું ડિપ્રેશન આપી દેતા હોય છે, બાળક બિચારું ફ્રસ્ટ્રેટ થઈ જતું હોય છે અને સુસાઇડના વિચાર કરતા હોય છે. ભણતરનું શું એટલું બધું મહત્વ છે? એ બાળકના જીવન કરતાં વધારે મહત્વનું ભણતર છે. વાત એવી નથી કે તમે બાળકને ન ભણાવો, પણ ઓવર એની કેપેબિલિટી કરતાં વધારે બર્ડન આપવું પણ યોગ્ય નથી. એટલે એની સાથે વાત કરો, એની સાથે બેસો, એને ગમતા વિષયો પૂછો. એક સરસ મેં એક ઇન્ટરવ્યૂ સાંભળેલો કે સચિન તેંડુલકરના માતા પિતાએ એને હીરો બનાવવા માટે પ્રયત્ન કર્યા હોત તો કદાચ સચિન આટલો બધો સક્સેસ ન હોત. શાહરૂખ ખાનને ફૂટબોલ પ્લેયર અથવા તો ક્રિકેટ રમાડવા માટે એટલા પ્રયત્ન કર્યા તો કદાચ એટલો બધો સારો ક્રિકેટ પ્લેયર ન હોત. અથવા તો જે વ્યક્તિ એના કામનો માસ્ટર છે, ઈશ્વરે દરેકને એક અલગ શક્તિ સાથે એને જન્મ આપ્યો છે. તમે એ શક્તિને નિખારશો તો એ વ્યક્તિ એના કામની અંદર સિરમોર થઈને પહોંચી શકશે. તો પ્રયત્ન એવા પણ કરવા જોઈએ કે સાથે બેસીને ચર્ચા કરો, વાત કરો, પ્રેમની આપ-લે કરો, એક મિત્રતા કેળવો, વડીલો સાથે, બાળકો સાથે પોતાના મિત્રો રાખો. ઝઘડો કરો પણ દોસ્તારો જરૂરી છે, કારણ કે એવી જગ્યા છે કે જ્યાં તમે તમારા દુઃખને છોડી શકો છો. એપ્રિશિએશન આપો અને ખુશ રહો. મૃત્યુ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને નથી. એ સમસ્યાનું સમાધાન નવી સમસ્યાઓને જન્મ આપશે. એટલે દરેકને વિનંતી કે એક તો ડિપ્રેસ થવાની જરૂર નથી, ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી, અને તમને એમ લાગે કે તમે ડિપ્રેસ છો તો અમારા ચિંતનભાઈ તમારા માટે 24 કલાક હાજર છે. વિચાર તો કરો, પોતાના બિઝનેસને સાઈડમાં મૂકી એ આપના ડિપ્રેશનને દૂર કરવા માટે રાહ જોઈ રહ્યા છે. તો મારી તમને દરેકને વિનંતી છે, ખૂબ આનંદમાં રહો, ખૂબ પ્રેમથી જીવો, અને ફ્રસ્ટ્રેશન થાય તો ટોક ટુ ચિંતન એ તમારા ફ્રસ્ટ્રેશનને દૂર કરી શકશે. અને અમારો પણ કોર હેતુ એ જ છે, મોટિવ હ્યુમન, લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. માણસની વાતની સાથે માણસાઈની વાત કરવી છે, વ્યક્તિની સાથે વ્યક્તિત્વની વાત કરવી છે. અને આજે અમે ચિંતનભાઈ સાથે ખૂબ સરસ મજાની વાતો કરી. હવે નેક્સ્ટ પોડકાસ્ટની અંદર મળશું એક નવા વ્યક્તિ સાથે, એક નવા વિચાર સાથે. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મોટિવ હ્યુમનને સબસ્ક્રાઈબ કરવાનું, ફોલો કરવાનું, લાઇક કરવાનું, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હું છું દર્શન ભટ્ટ અને નેક્સ્ટ વિડીયોમાં આપની રાહ જોઈશ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.